તબીબ એક એવા જાદુગર હોય છે કે જે કોઈની પણ નાડી કે નસ દબાવે તો ભલભલો ચાલતો થઈ જાય. એટલે આપ સૌ જ્યાં સુધી અહીંયા હશો ત્યાં સુધી આ હોલની અંદર જે આ ઝળહળાટ છે તે ઝળહળાટ આગળ વધતો જ રહેશે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને હૃદયપૂર્વકના વંદન. અને મેં આપના સન્માનપત્ર અને આમંત્રણમાં લખ્યું હતું તેમ આપ તો દેવદૂત છો, કારણ કે અમારા સૌના જીવન તમારા હાથમાં છે. એટલે આવાના સેવાના ભેગધારી તમામ તબીબોને વિધિવત આવકારવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયાને વિનંતી કરું છું. દિનેશભાઈ માટે એટલા માટે આજે તાળી વગાડવી જરૂરી છે કે આજે 1940માં સ્થપાયેલી સંસ્થા પહેલાં 16 વર્ષ ભાગા તળાવમાં ચાલતી હતી, ત્યાર પછી નાનપરા 56 વર્ષ મુકુલભાઈ આપણે કાઢ્યા, અને આજે ત્રીજું સ્થાન બદલીને સરસાણાના આ એક્ઝિબિશન હોલની અંદર 8 માળનું જે અમારું મકાન છે તેમાં અમે આજે ઓફિશિયલી પદાર્પણ કર્યું અને નવી ઓફિસની શરૂઆત કરી. એટલે આજથી એક નવા યુગનો આરંભ ચેમ્બર માટે થઈ રહ્યો છે. એ માટે દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને સ્વાગત પ્રવચન માટે તેમને વિનંતી કરું છું. નમસ્કાર. તો સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ડૉક્ટર્સ ડે સેલિબ્રેશનની અંદર મંચ ઉપર ઉપસ્થિત આઈપીપી શ્રી કેતનભાઈ દેસાઈ, ઇલેક્ટ પ્રેસિડેન્ટ શ્રી આશીષભાઈ ગુજરાતી, ઓનરેરી સેક્રેટરી શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઓનરેરી ટ્રેઝર શ્રી મનીષભાઈ કાપડિયા અને ઉપસ્થિત ડૉક્ટર મિત્રો, ચેમ્બર દ્વારા અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે અમારે વાર્તાલાપ થતો હોય છે, મિટિંગો થતી હોય છે, એક્ઝિબિશનોનું પણ આયોજન થતું હોય છે. પરંતુ ચેમ્બર માટે એવી એક ઇમેજ હોય છે કે ચેમ્બર એટલે ઉદ્યોગપતિઓની સંસ્થા. પરંતુ ચેમ્બર સાથે તમામ વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકો ચેમ્બરના મેમ્બર થઈ શકતા હોય છે. એ ડૉક્ટર્સ હોય, શિક્ષક હોય, બાકીની સોશિયલ એક્ટિવિટી સાથે સંકળાયેલા એડવોકેટ હોય, આ તમામ મિત્રો ચેમ્બરના મેમ્બર બનતા હોય છે. અમારો આ પ્રયત્ન વધારેમાં વધારે લોકો ચેમ્બર સાથે જોડાય એમની માટેનો છે. આપણે સૌ જાણીએ છીએ, દક્ષિણ ગુજરાતના ગામડે ગામડેના લોકો પણ જાણે છે કે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર છેલ્લા 2 વર્ષની અંદર જે ડૉક્ટર મિત્રોની ભૂમિકા રહી છે એ ભૂમિકા દક્ષિણ ગુજરાત માટે સરાહનીય છે. ગઈકાલનો જ રિપોર્ટ હતો કે સુરતની અંદર કોરોનાના કેસ 0. આ 0ની પાછળ કોઈને જો શ્રેય જાતું હોય તો એ ડૉક્ટર વ્યવસાય સાથે જોડાયેલા તમામ ડૉક્ટર મિત્રોનો છે. સોસાયટી તો તમારા સૂચનોનું પાલન કરતું હોય છે, ગવર્મેન્ટની ગાઈડલાઇનનું પાલન કરતું હોય છે. ગવર્મેન્ટની ગાઈડલાઇન કરતાં પણ ડૉક્ટર એમ કે નહીં તમારે આ પ્રકારે જ કરવાનું છે તો ડૉક્ટરની ગાઈડલાઇન જ અમલમાં રહે, સરકારની ગાઈડલાઇન એક બાજુ રહે. આ કોવિડ-19ની પરિસ્થિતિની અંદર ન્યૂઝપેપરના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અવારનવાર ઘટનાઓનું પણ આપણે વાંચતા હોઈએ છીએ કે ભાઈ ડૉક્ટરોની પ્રેક્ટિસ માલ પ્રેક્ટિસ છે, લોકોને લૂંટે છે. આ એક જ સાઈડની વાતો કન્ટિન્યુટી ન્યૂઝપેપરની અંદર આપણે વાંચતા હોઈએ છીએ. પરંતુ એની પાછળના પણ ઘણા કારણભૂત હોય છે કે અમુક લોકો આ પ્રોપગેન્ડા કરીને પોતાની આઈડેન્ટિટી વિકસાવવા માગતા હોય છે, બીજાને નીચા બતાવીને. પરંતુ લોકોને ખબર છે કે આ બધી વાતોમાં તથ્ય કેટલું છે. આ અમુક જ તત્વો એવા હોય છે કે આ બધા પ્રોપેગેન્ડા ચલાવતા હોય છે. લોકો એનાથી નામથી પણ જાણીતા હોય છે કે ભાઈ આની વાતમાં કોઈ ધ્યાન નહીં આપવું. પરંતુ દક્ષિણ ગુજરાતની પ્રજાને ખબર છે કે આ ડૉક્ટર મિત્રોએ કોવિડ-19ની પરિસ્થિતિની અંદર
પોતાના ફેમિલીની ચિંતા કર્યા વગર 24 કલાકમાંથી 19 કલાક સુધી રાઉન્ડ અપ વિઝિટો અલગ અલગ હોસ્પિટલોની અંદર કરીને દર્દીઓને બચાવ્યા છે. કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટનો કોઈને વિશ્વની અંદર કોઈ પણ ડૉક્ટર, આપણે વાત અમે કરતા હોઈએ અમુક ડૉક્ટર મિત્રો સાથે, કે આની ટ્રીટમેન્ટની જે ગાઈડલાઈન હોય છે કોઈને ખબર જ નથી કે ભાઈ કઈ ટ્રીટમેન્ટના કયા આધાર ઉપર કયા ટાઈમે કઈ મેડિસિન આપવી. પરંતુ કોવિડ-19ના ફર્સ્ટ સ્ટેજ પછી સેકન્ડ સ્ટેજની અંદર એક ચોક્કસ ગાઈડલાઈન ઉપર ડૉક્ટરે જે કામ કર્યું અને આ સેકન્ડ વેવ્સને જે પ્રમાણે આપણે કંટ્રોલ કર્યો, એ આપ સૌ ડૉક્ટરને ધન્યવાદને પાત્ર છો. કારણ કે આપ લોકોની જ આવડત. અને ઘણી વખત અમે બેલ્જિયમ કે આફ્રિકાની બધી અમેરિકાને મેં ક્યારેક જવાનું થતું હોય અમારે ધંધાના અર્થે, સામાન્ય જો તાવ આવી ગયો હોય ને તો 4 દિવસ સુધી તો ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરીને 5મા દિવસે એની ટ્રીટમેન્ટ ચાલુ થતી હોય છે. કારણ કે એ ત્યાંના લોકો માટેની આ એક મેથડ છે. પરંતુ અલગ અલગ દેશના અલગ અલગ કન્ટ્રીના લોકોની પોતાની બોડીનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. એને જો સામાન્ય તાવને 5 દિવસ કાઢે તો એમાંથી શું પરિણામ આવે, એના રિઝલ્ટો પણ આપણે ઘણી વખત સાંભળ્યા હોય છે કે ભાઈ ફક્ત પેશન્ટને દાખલ કર્યો, 5 દિવસ સુધી રિપોર્ટ કર્યા અને પેશન્ટ એક્સપાયર થઈ ગયો. પરંતુ એ જ પેશન્ટ જો સુરતની અંદર હોય, એ જ પેશન્ટ ગુજરાતની અંદર હોય, તો કોઈ પણ સામાન્ય ડૉક્ટર પણ એને આ તાવને તાત્કાલિક રિકવરી કરવા માટે એમની પોતાની આવડત અને પોતાના નોલેજના આધાર ઉપર ટ્રીટમેન્ટ કરીને એ લોકો એમને સાજો કરતા હોય છે. સુરત શહેરની અંદર લિમિટેશન હતી મેડિકલ ફેસિલિટીની, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર સુરત શહેરની અંદર જે પ્રમાણે ડૉક્ટરો, ક્વોલિફાઈડ ડૉક્ટરોએ જે પ્રમાણે પોતાની પ્રેક્ટિસો અને ટ્રસ્ટની હોસ્પિટલની અંદર પોતાની સેવા આપે છે, એના કારણે અત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી, અલગ અલગ સ્ટેટમાંથી પણ ડૉક્ટરોની સારવાર માટે, અહીંયા સારવાર લેવા માટે પેશન્ટો અહીંયા સુરત શહેરમાં આવતા હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ધીરે ધીરે ડેવલપમેન્ટ થતું જાય છે, વધતું જાય છે. હજી પણ અમુક પેશન્ટોની અમુક વર્ગની એક મેન્ટાલિટી હોય છે કે ભાઈ સામાન્ય તાવ કે સામાન્ય શરદી ખાંસી થઈ હોય તો નહીં, મુંબઈ જ જવું જોઈએ, અહીંના ડૉક્ટરની ટ્રીટમેન્ટ બરાબર નથી. એ એમનો અહમ બોલે છે, એમના પૈસા બોલે છે. ડૉક્ટર ઉપરનો વિશ્વાસ એમને જે કેળવો જોઈએ કેળવો નથી. પરંતુ આજની તારીખમાં મેં ચેમ્બર વતી હું ચોક્કસ કહી શકું કે જે પ્રમાણે છેલ્લા 2 વર્ષની અંદર સુરત શહેર અને નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના ડૉક્ટરોનું જે એક લેવલ એજ એ ટ્રીટમેન્ટ માટેનું જે એક કોન્ફિડન્સ લેવલ વધ્યું છે, એના કારણે લોકોમાં અત્યારે પણ એક વિશ્વનીયતાની વાત ધીરે ધીરે આગળ વધતી જાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોવિડ-19ની પરિસ્થિતિની અંદર લોકોએ ડૉક્ટરોને નહીં કહેવા જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો. સારી કામગીરીને અત્યાર સુધી અમને વ્યક્તિગત રીતે લાગ્યું કોઈએ પણ સરાહનીય કરી નથી. તો ચેમ્બરની ફરજ છે કે અમે આવા ડૉક્ટર મિત્રોને સન્માનિત કરીને આ 2 વર્ષની અંદર એમની લાઈફ અને સાથે સાથે એમની કુટુંબની લાઈફને પણ જીવને જોખમમાં મૂકીને જે સરાહનીય કામગીરી કરી છે એને આપણે ચેમ્બર વતી એમને સન્માનિત કરીએ. આ વાતને ધ્યાનમાં રાખીને આજનો આ કાર્યક્રમની અંદર એક શોર્ટ નોટિસના આધાર ઉપર ને ખાસ કરીને આપે જે આ એવોર્ડ માટેનું નોમિનેશન ફોર્મ ભર્યું છે તે બદલ ચેમ્બર વતી હું ખૂબ ખૂબ આપનો સૌનો આભાર માનું છું. અને ચેમ્બર વતી આજના કાર્યક્રમની અંદર આપ સૌ ડૉક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા તે બદલ હું આપ સૌનું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ પ્રેસિડેન્ટ દિનેશભાઈ. અને વિનંતી કરું છું સ્વાતિ શેઠવાળાને કે પ્રાર્થનાથી આજના કાર્યક્રમનો શુભારંભ કરાવે. સ્વાતિબેન શેઠવાળાને જોરદાર તાળીઓથી વધાવીએ. સેવાના સાચા ભેગદારી એવા આપ સૌ તબીબને ભાવપૂર્ણ વંદન, નમસ્કાર. અને આજનો આ વિશિષ્ટ સન્માન સમારોહ ચેમ્બર ઓફ કોમર્સ આપ સૌને અર્પણ કરે છે. કોરોના કાળમાં જે સેવા મૂર્તિ તરીકે આપ સૌએ જે ફરજ બજાવી છે તેને સાક્ષાત દંડવત પ્રણામ. પરંતુ સર્વ મનુષ્યને ખબર છે કે આપણા ઉપર પણ એક શક્તિ તો છે જ. ચાલો આપણે શક્તિ માતાને યાદ કરી લઈએ. નમસ્તે સ્તુ મહામાયે
श्रीपीठे सुरपूजिते शंख चक्र गदा हस्ते श्री महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्मी नमोस्तुते ललितांबिका चिन्तयाम्यहं ललितांबिका चिन्तयाम्यहं ललितांबिका श्री गुरुसुरपूजित श्री गुरुसुरपूजित पदाम्बुजां ललितांबिका चिन्तयाम्यहं ललितांबिका त्रिलोकरातिं दीनरक्षिणीं त्रिलोकरातिं दीनरक्षिणीं त्रिकोणवासिनीं बण्डमर्दिनीं कलामालिनीं कात्यायनीं कञ्जलोचनं कनकमालिनीं कलामालिनीं कात्यायनीं कञ्जलोचनं कनकमालिनीं पालकमन्त्री आदिस्वरूप पशुपति गृह नन्दकरनोथ ललितांबिका चिन्तयाम्यहं ललितांबिका। थैंक यू। ખૂબ અદ્ભુત સ્વાતિ, થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમ શરૂ કરીએ, પરંતુ આપ સૌને આજનું આ સન્માનપત્ર જ્યારે અર્પિત થશે તે પહેલાં એનું જે લખાણ છે જે આપ સૌને હું અર્પિત કરું છું. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, માનવ જગતના સાચા ગુરુ, અનેકના દુઃખ દર્દમાં સહભાગી થનાર સેવામૂર્તિ એવા આપ સૌને ભાવપૂર્ણ સન્માનપત્ર અર્પણ. અંતરની લાગણી સભર શુભેચ્છા. જીવનમાં માત્ર બે જ વ્યક્તિ સામે દુઃખ વ્યક્ત કરી શકાય છે, એક મા અને બીજા તબીબ. વ્યક્તિ જ્યારે પોતાનું દુઃખ મા સમક્ષ વ્યક્ત કરે છે ત્યારે તેનું મન હળવું થાય છે. જ્યારે તબીબ સમક્ષ દુઃખ વ્યક્ત થાય ત્યારે સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે. વ્યક્તિ જ્યારે બીમાર પડતી હોય છે ત્યારે તે માનસિક રીતે ખૂબ ત્રસ્ત હોય છે અને તેવા સમયે તેને સહારા અને આશ્વાસનની જરૂરિયાત હોય છે. અને આ બંને જરૂરિયાતો આપ સક્ષમતાથી પૂરી પાડો છો. મેં હું ના કહીને તેની પડખે તમે ઊભા રહો છો, તો ઓલ ઇઝ વેલ કહીને આપસી તેને આશ્વાસન નામનું એક એવું સરસ સુરક્ષા કવચ પૂરું પાડો છો જેનાથી તેનું અડધું દર્દ આમ જ ગાયબ થઈ જાય છે. આમ ના કરતાં પણ વિશેષ ભૂમિકા કોઈપણ વ્યક્તિની જિંદગીમાં તમે એટલે કે આપ તબીબ સૌ ભજવો છો. કોરોનાના સંક્રમણ દરમિયાન હું એક સ્પષ્ટતા કરી દઉં, આ એવોર્ડ માત્ર કોરોના માટેનું નથી, પણ આખી જિંદગી જેમણે તબીબ તરીકે સેવા આપી છે એ તમામ તબીબોને અર્પિત છે. કોરોનાના સંક્રમણ દરમિયાન આપની ભૂમિકા વિશિષ્ટ રહી. જ્યારે સામાન્ય માણસ હોસ્પિટલોમાં પ્રવેશ માટે ફાંફા મારતો હોય, ઇન્જેક્શન મેળવવાની લાઇનમાં અધમુઓ થઈ ગયો હોય, ન ધરેલા ખર્ચાને કારણે પોતાની આર્થિક પાયમાલી જોઈ શકતો હોય અને હોસ્પિટલમાં દાખલ થયા પછી પોતાના દર્દીને શું થઈ રહ્યું છે તે જાણી પણ ન શકતો હોય, તેવા સમયે એકમાત્ર આશ્વાસનરૂપ જો કોઈ હોય તો તે આપ જ હતા અને છો. દર્દીઓનું અસ્તિત્વ માત્ર તમારા ભરોસે હતું અને એ ભરોસો આપે કાયમ રાખ્યો છે, જેને માટે આપ સૌને લાખ લાખ સલામ. આપ વ્યક્તિ નથી પરંતુ એક સંસ્થા છો. આપના જ્ઞાન અને અનુભવ દ્વારા તબીબી વિજ્ઞાનને આપે નવી દિશા પ્રદાન કરી છે. પુરુષાર્થ, પરિશ્રમ, બુદ્ધિ, ચાતુર્ય અને વ્યવસાયિક અભિગમથી આપે સમાજ જીવનને અનેરી ગરિમા અર્પી છે અને સ્વ, પરિવાર, સમાજ, નગર, રાજ્ય અને વિશાળ એવા ભારત દેશને ગૌરવ બક્ષ્યું છે. અને તેથી જ લાગણીથી મઢેલ શબ્દો દ્વારા કોતરાયેલા આ સન્માનપત્રને અર્પતા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આનંદ સહ ગૌરવની લાગણી અનુભવે છે. દિનેશ નાવડિયા, પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. પહેલું સન્માનપત્ર અર્પિત કરીશું એક એવા મહાનુભાવને, પરંતુ એ મહાનુભાવનો પરિચય આપશે ત્યાં જ ઊભા ડૉક્ટર મુકુલ ચોકસી. એમનું નામ પણ તેઓ જ એનાઉન્સ કરશે અને એમના વિશેની વાત પણ ત્યાંથી પ્રસ્તુત થશે. મિત્રો, નિખિલભાઈ આ તમામ તબીબો માટે જે કંઈ બોલ્યા એ
કેટલાક વિશિષ્ટ વ્યક્તિઓને એમાંનો શબ્દ લાગુ પડે છે અને આ એ પેઢીની વાત છે કે જે પેઢીના થોડા લોકો આજની તારીખે પણ સક્રિય છે અને આપણામાંની જે યંગ જનરેશન છે એના રોલ મોડેલ છે એવા એક તબીબ જેને આજે પ્રથમ એવોર્ડ અર્પણ થશે, ડૉક્ટર PK દેસાઈ. આ એક લિજન્ડરી નામ. દેસાઈ સાહેબને ઉપર આવવા માટે વિનંતી. આ એક એવું નામ કે જેમને જે કોઈ પરિચયનું મોહતાજ નથી. દેસાઈ લેબોરેટરી અને મેટ્રોપોલિસ આ નામ એક સુરતના સામાન્ય જનને પણ ખબર છે. આપણે એમને સ્પાન ડાયગ્નોસ્ટિક અને સુરત રક્તદાન કેન્દ્ર એમના અગ્રણી તરીકે ઓળખીએ છીએ. આજે સુરતમાં રક્તદાનની પ્રવૃત્તિ જે આટલા મોટા પાયે થઈ છે એના પ્રણેતા એવા ડૉક્ટર PK દેસાઈ. આગળ વધી અને જનરેશન બદલાતી જાય, પરંતુ સેવા ભાવના એવી ને એવી જ રહેતી હોય છે. જે પ્રથમ હરોળના એટલે કે વર્ષોથી 30 વર્ષ 40 વર્ષ એક જ વ્યવસાયની અંદર રહેવું અને સેવા કરવી, હું માનું છું કે આવા બહુ ઓછા વ્યક્તિત્વ કરી શકે. એવા બીજા મહાનુભાવ છે ડૉક્ટર મધુકરભાઈ પરીખ. મધુકરભાઈ ફિઝિશિયન છે. ક્યારેય પણ એમણે પૈસા માટે કામ નથી કર્યું. એ 4 માળ એમની તબીબના ક્લિનિકના ચડવાના હોય કે પછી હોસ્પિટલોની મુલાકાત હોય, એમણે ક્યારેય પણ દર્દીની તકલીફ જ જોઈ છે. એમણે ક્યારેય પોતાની તકલીફ નથી જોઈ. સુરત જનરલ હોસ્પિટલથી માંડીને અનેક હોસ્પિટલોની અંદર મધુકરભાઈએ તેમને પોતાની સેવાઓ આપી છે. એવા મધુકરભાઈને સ્વાગત કરતા અત્યંત આનંદ થાય છે. મધુકરભાઈની સેવાનો લાભ મને વ્યક્તિગત રીતે પણ મળ્યો છે. હું એમનો પેશન્ટ છું કાયમનો, એટલે વધારે વિશેષ આનંદ છે એમનું સન્માન કરતા. મધુકરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મધુકરભાઈના મિસિસને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. મેડમ ક્યાં છો આપ? હા, માધુરીબેન. હું જ્યારે પાછું બોલીશ ત્યારે હું મેડમને લઈને જ આવવાનું એવું રાખજો, મારે કહેવું નહીં પડશે, કારણ કે આપની સફળતામાં એમનો વધારે હાથ છે. આપ તો સવારના 8 કે 6 નીકળીને રાતના 11-12 આવતા હોય, પરંતુ આખો દિવસ આપના તમામ પરિવારોનું જે સિંચન કરનાર તમારા ધર્મપત્નીઓને ઉપર લાવવાનું ભૂલતા નહીં. હું હવે જે તબીબને સાથે સન્માનપત્ર માટેની વાત કરી રહ્યો છું અને તે સન્માનપત્ર આપણે ડૉક્ટર જયેન્દ્રભાઈ કાપડિયાને સુપ્રત કરીશું. હું ડૉક્ટર ગિરીશભાઈ H. શાહને વિનંતી કરીશ કે જયેન્દ્રભાઈ વિશે થોડીક વાતો કરે. માત્ર હું બોલીશ એવું નહીં, પરંતુ અલગ અલગ એંગલથી આપણે દરેકના વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરીશું. ત્યાંથી જ બોલશો, અમને આનંદ થશે. અને હું તબીબને તો એવું નહીં કહીશ કે માસ્ક કાઢો, પરંતુ કાઢશો તો આનંદ થશે. જયેન્દ્રભાઈ એટલે excellent general physician, explanation to patient very well, અને પેશન્ટની જે કાળજી રાખવી, પેશન્ટને સમજાવવું અને પેશન્ટ રિલીફ થાય એના કરતાં ક્યોર થાય એ માટેના વધુ પ્રયત્ન કરે, એનું નામ જયેન્દ્રભાઈ. એવો MBBS થયા પછી 45 યર્સ, હું ભૂલ ના કરતો હોઉં તો 45 યર્સની પ્રેક્ટિસ થઈ અને આ શહેરને ઘણું બધું પ્રદાન કર્યું છે. ટેનિસમાં, ગાવામાં, શરીર ફિટ રાખવામાં. તમે એમને જોશો તો લાગશે કે ફિટ એટલે શું, એમની પાસે શીખવાનું છે. જયેન્દ્રભાઈ
હજુ ઘણા બધા વર્ષો સુરતને સેવા આપો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ ગિરીશભાઈ. જનરલ પ્રેક્ટિશનર્સ તરીકે એમને બેસ્ટ ક્લિનિકનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો અને જનરલ પ્રેક્ટિશનર્સ તરીકે એમની નામના ખૂબ વિખ્યાત છે. હું ડૉક્ટર મુકુર પેટ્રોલવાળાને વિનંતી કરીશ કે આપ હવે પછીના એવોર્ડી ડૉક્ટર કલ્પનાબેન દેસાઈનો પરિચય પ્રસ્તુત કરે. મુકુરભાઈ પેટ્રોલવાળા. Nikhil has surprised me many times. This is one of the other occasions. Anyway, Dr. Kalpanaben, it's a pleasure to talk about you. We have known each other since the days when we came to Surat in the medical college as assistant professor, both Pallavi and I. And Pallavi and Kalpanaben have been working together at that time. And after that, she had a brilliant career in academics. And she was also the Dean of Medical College, Smibbar, and she has been responsible for teaching a lot of medical students the proper ethics in life. થેન્ક યુ ડૉક્ટર મુકુર પેટ્રોલવાળા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે જે લિજેન્ડરીને હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યો છું તેમનો પરિચય ડૉક્ટર અમીબેન યાજ્ઞિક આપશે. અને તેમનો જેવો પરિચય જેમનો આપવાના છે તેઓ છે ડૉક્ટર વિનોદભાઈ શાહ, ધ ગ્રેટ જનરલ પ્રેક્ટિશનર્સ. અમીબેન, આપ વિનોદભાઈનો પરિચય અમને સૌને કરાવો. ડૉક્ટર વિનોદભાઈ આપણા શહેરના જાણીતા માનીતા જનરલ પ્રેક્ટિશનર છે અને એનાથી પણ વધારે શહેરની કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવી હોય ત્યારે બધા ડૉક્ટર તબીબોને ભેગા કરીને કોઈક એક્શન પ્લાન નક્કી કરીને સચોટ કામગીરી કરવા માટે એ જાણીતા છે. વિનોદભાઈ, તમને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન. હવે ડૉક્ટર જયંતભાઈ કાપડિયાને વિનંતી કરીશ કે આપ ડૉક્ટર મુકુર પેટ્રોલવાળાનું પરિચય આપો અને અમે એમને સન્માનિત કરવા માંગીએ છીએ. ડૉક્ટર મુકુલ પેટ્રોલવાળા એટલે એક જીવતી જાગતી સુરત શહેરની સંસ્થા. સુરત શહેરના જે વિવિધ પાસાઓ તબીબ થકી તમે જોયા છે ને એ બધાને મૂર્તિમંત સાક્ષાત ડૉક્ટર મુકુલ પેટ્રોલવાળાએ કર્યા છે. એક સફળ તબીબ ઉપરાંત એમનો ઇંગ્લિશ પરનો જે કાબુ છે ને એ ખરેખર કાબિલે તારીફ છે. ગુજરાતી કવિતાઓને અંગ્રેજીની અંદર અનુવાદ કરીને પ્રકાશિત કરવી એવું સાહસ એમણે કર્યું અને એને વાસ્તવિકતાથી અર્પણ પણ કર્યું. જીવનમાં ક્યારે રિટાયર થવું અને ક્યારે તબીબી સેવા થકી સમાજની સેવા કરવી એનું જો કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો ડૉક્ટર મુકુલ પેટ્રોલવાળા. ટ્રાઇટાર હોસ્પિટલની અંદર એડમિનિસ્ટ્રેટર તરીકે પણ સફળ અને ટ્રાવેલની અંદર તમે જ્યારે સુરત છોડીને દુનિયા જોવાની તમારી આંખોની એમની દ્રષ્ટિ ખરેખર કાબિલે તારીફ છે. એમની ભાષા પરનો કબાટ, ગુજરાતી, અંગ્રેજી આપણે જોયા જશો. ડૉક્ટર પેટ્રોલવાલા, વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ. ધ એન્ટાયર સિટી ઇઝ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ. હું ડૉક્ટર વિનોદભાઈ શાહને વિનંતી કરીશ કે આપ ડૉક્ટર જયેશભાઈ શાહ, કેન્સર સ્પેશિયાલિસ્ટનો પરિચય આપ સૌને કરાવે. સુરત શહેરના ટેનિસ ક્લબમાં સવારે 8 થી 10 સતત મિત્રો સાથે એમને લોન ટેનિસમાં રમતા જોવો. હું વોકર પર હતો, ચાલતો હું ને રમતા હોય ને એમની જે સ્ટેમિના અને સર્જરી માટે સાહેબને પૂછીએ ને શરૂઆતના વર્ષોમાં તો કે 11 વાગે રાખી છે. એકવાર પૂછ્યું, સાહેબ 11 વાગે કેમ? કે વિનોદ એ રીતે અનુકૂળ છે. પછી ખ્યાલ આવ્યો કે વહેલી સવારે ઉઠીને ફિટનેસ જાળવવી, એને પૂરેપૂરી એ કરવું, ત્યાર પછી શહેરમાં આવવું અને શહેરના જાણીતા ઓન્કોલોજીસ્ટ તરીકે સ્થાપના કરવી. સુરત શહેરના પ્રથમ એમને ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે અને અવિરત સેવા એ અને ચેતનાબેન આપી રહ્યા છે. એવા જયેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ ડૉક્ટર વિનોદભાઈ ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. હું ડૉક્ટર મુકેશ જગીવાલાને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર પ્રદીપભાઈ પેઠેનો પરિચય પ્રસ્તુત કરે. સુરત શહેર, દક્ષિણ ગુજરાત. જો ન્યુરોસર્જનથી પ્રથમવાર
આ ટાઇટલથી જો આપણને માન મળ્યું હોય તો ડૉક્ટર પ્રદીપભાઈ પેઠે દ્વારા. હું મેડિકલ કોલેજમાં પીજી સ્ટુડન્ટ તરીકે હતો અને સાહેબ રાઉન્ડ માટે આવતા ત્યારે એમનું બાઇક જે છે તેના બધા ખાસ અમે ચાહતા હતા. અને સાહેબની જે સર્જરી, લોકો જે અહીંથી બોમ્બે હોસ્પિટલ તરફ પ્રયાણ કરતા હતા તે સાહેબના અહીંયા આવવાથી, પ્રદીપભાઈના અહીંયા આવવાથી લોકોની ન્યુરો સર્જરી પેટેની એમની ઉપરની શ્રદ્ધા અને ખૂબ જ સુંદર એવા ડૉક્ટર પ્રદીપભાઈ પેઠે, પહેલાં ન્યુરોસર્જન આપણા સુરત શહેરના, અને ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ, સાથે જ રક્તદાન સાથે પણ તેઓ ખૂબ જ સારી રીતે સંકળાયેલા એવા પ્રદીપભાઈ છે. થેન્ક યુ ડૉક્ટર મુકેશભાઈ જીગીવાલા. પેટે સાહેબ, એક જ મિનિટ. પેટે સાહેબ અને એમના પરમ મિત્ર ડૉક્ટર નિર્મલ ચોરારિયા. નિર્મલભાઈ ઉપસ્થિત નથી. નિર્મલભાઈનો પરિચય પણ આશિયાની જનતાને આપવાનો ન હોય. નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી નિર્મલ જનરલ હોસ્પિટલ અને તેમનું પ્રદાન, અને હું માનું છું કે 1994માં કહેવાતા પ્લેગથી માંડીને આજ દિન સુધી એમની આ શહેરમાં જે ભૂમિકા રહી છે તે અદ્ભુત છે. એવા સંવેદનશીલ ડૉક્ટર નિર્મલભાઈ ચોરારિયાનું સન્માનને સ્વીકારવા માટે હું પેઠે સાહેબને વિનંતી કરું છું કે આપ આ સન્માનપત્રનો સ્વીકાર કરો. આ જે લિજેન્ડરી છે તેને માટેની કોઈ એન્ટ્રી નહોતી. એ ચેમ્બરની લાગણી જે ચેમ્બરે નક્કી કરી હતી કે આ મિત્રોને આપણે સન્માનિત કરવા. બાકીના કેટલાક મિત્રો પાસે એટલા માટે પરિચય મંગાવવા પડ્યા હતા કે જેથી આટલી મોટી સુરત શહેરની અંદર કોની પાસે શું શક્તિઓ છે તે ચેમ્બરને ના ખબર હોય, એ સ્વાભાવિક છે. પરંતુ આ મિત્રો પાસે કોઈની પાસે પણ ફોર્મ નહોતા મંગાવવામાં આવ્યા. અને જ્યુરી તરીકે નહીં પરંતુ અમારા બિલકુલ સમકક્ષ એવી ભૂમિકા ભજવવામાં જે 3 મિત્રોએ ફાળો આપ્યો છે તેમને હું પ્રસ્તુત કરું છું. ડૉક્ટર પારુલ વડગામા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને હાલમાં જ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય. પારુલબેન, આપ મંચ ઉપર ઉપસ્થિત થાઓ. આપણા જાણીતા શાયર, કવિ, સાહિત્યકાર, તબીબ ડૉક્ટર મુકુલ ચોકસીને વિનંતી કરું છું કે તેઓ પણ મંચ પર ઉપસ્થિત થાય. અને ડૉક્ટર ધનેશ વૈદ્ય ઉપસ્થિત નથી, પરંતુ ધનેશ વૈદ્ય પણ અહીંયા હોય તો તે ઉપસ્થિત થાય. આ ત્રણેય છે ને, ધનેશભાઈ છે? વેરી ગુડ. તો આ ત્રણેય તબીબોને જોરદાર તાળીઓથી વધાવીએ. આ ત્રણેય તબીબોનું એક વિશિષ્ટ સન્માન અમે પછી આપીશું, પરંતુ અત્યારે ધનેશભાઈ સિન્ડિકેટ સેનેટ મેમ્બર પણ છે યુનિવર્સિટીના. સાહેબ, એ લોકોને વચ્ચે લઈ લો, ત્રણે. યુવાન તબીબ જેટલા પણ છે આ બાજુ બેઠેલા છે તે લોકોને આ લેજેન્ડરી તબીબોનું પ્રદાન કદાચ ખબર હોય, કદાચ ન પણ ખબર હોય, પરંતુ અમે સૌ મૂળ સુરતીઓ તેમનું પ્રદાન જાણીએ છીએ અને એટલા માટે જ આજે ખૂબ ગદગદિત છે તેઓનું સન્માન કરતા અમને ખૂબ વિશિષ્ટ પ્રકારનો આનંદ થાય છે. ENT, ઇયર, નોઝ અને થ્રોટ, કાન, નાક ને ગળું, આ શરીરના એવા અંગો છે કે જેના વગરની કલ્પના કરવી મુશ્કેલ છે. અને આ ત્રણેય જગ્યા પર તકલીફ થાય ને તો વધારે પડતી પીડા આપણને થતી હોય છે. કાનમાં સંભળાય નહીં તો કેવી રીતે જીવન જીવી શકાય? નાક સતત ગળતું હોય તો કેટલી મોટી તકલીફોનો સહન કરવું પડે. અને ગળું ચાલે જ નહીં તો પછી આવું બોલાય ખરું? પરંતુ આ જાદુઈ કિમિયો જેમની પાસે છે તે ડૉક્ટર ફરીદાબેન વાડિયાને ઉપસ્થિત થવા વિનંતી કરું છું. ફરીદાબેન, મંચ ઉપર ઉપસ્થિત થઈને અમારા આ સન્માનનો સ્વીકાર કરો. અમને ખૂબ આનંદ છે આપ આજે અહીં ખાસ આ કાર્યક્રમમાં પધાર્યા. અમે રવિવારનો સમય એટલે જ નક્કી કર્યો હતો કે તબીબ મિત્રોને એક રવિવાર ચોક્કસ ફ્રી મળતો હોય છે, પણ એ પાપ મેં કરવાનું પસંદ કર્યું છે કે એમના પરિવાર સાથેનો રવિવાર પણ મેં છીનવી લીધો અને ચેમ્બરમાં આપને આ કાર્યક્રમ માટે ઉપસ્થિત કર્યા. પરંતુ રવિવાર સિવાય આ કાર્યક્રમ શક્ય નહોતો એવું અમે ચોક્કસ માનતા હતા, એટલે જ અમે 1લી તારીખે આ કાર્યક્રમ નહીં રાખ્યો અને આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. ફરીદાબેન, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. BS અગ્રવાલજીને વિનંતી કરું છું કે તેમના પરમ મિત્રનો પરિચય આપે. નામ હું નહીં બોલીશ, અગ્રવાલજી જાતે જ બોલશે કે પરમ મિત્ર કોણ છે. ડૉક્ટર ગિરીશભાઈ શાહ, મારા પરમ મિત્ર. સ્કિનમાં ખૂબ મોટી પ્રેક્ટિસ આપ ડૉક્ટર મિત્રો સબ જાણતા હશો. આજથી વર્ષો પહેલાં ગિરીશભાઈ અહીં આવ્યા અને પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી એમની સાથે મૈત્રી. ખૂબ
સરસ વ્યક્તિત્વ, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા, ઘણી બધી સંસ્થાઓમાં એમનું પ્રદાન, અને જેમ કહેવાય કે એક વ્યક્તિ નથી પણ સંસ્થા છે તેવું ડૉક્ટર ગિરીશભાઈ માટે કહી શકાય. અને ડૉક્ટર ગિરીશભાઈ શાહ. અગ્રવાલજી, થેન્ક યુ વેરી મચ. રાજ્યપાલ શ્રીના હંમેશના અંગત ચર્મરોગના વિશેષજ્ઞ તરીકે તેઓ વર્ષોથી સેવા આપતા આવ્યા છે અને એનો આપણને સૌને આનંદ છે. એમના હાથમાં હતો તો એમના ડાયગ્નોસિસમાં કંઈક જાદુ છે અને જોતાની સાથે જ ખબર પડી જાય કે તમને ક્યાં તકલીફ છે. આવું જાદુઈ સ્પર્શ બહુ ઓછા મિત્રોના હાથમાં હોય છે, એવો સ્પર્શ ડૉક્ટર ગિરીશભાઈમાં છે. ગિરીશભાઈ, આપની સેવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એવા જ એક અમારા મિત્ર, એક મનોચિકિત્સક, બીજા મનોચિકિત્સકની ઓળખાણ આપે તો કેટલો આનંદ થાય. મુકુલભાઈ, મુકેશભાઈ જગીવાળાનો પરિચય આપ પ્રસ્તુત કરો. ચોકસી સાહેબ ક્યાં છો? સિદ્ધિભાઈને સિદ્ધકાવાલા, એમ અમને અમારા સાયકેટ્રિસ્ટવાલા, મારા સિનિયર, માત્ર સાયકેટ્રિસ્ટ તરીકે નહીં પરંતુ 100થી વધારે વાર જેમણે રક્તદાન કર્યું છે એવા 158 વાર જેમણે રક્તદાન કર્યું છે આ ઉંમરે એવા ડૉક્ટર મુકેશ જગીવાલા ઓછામાં ઓછી 3 ડઝન જેટલી સંસ્થાઓ સાથે સક્રિય અને ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટીને માં સુરતને આઈપીએસ લેવલ સુધી લઈ જનાર તબીબ એવા મનોચિકિત્સક ડૉક્ટર મુકેશ જગીવાલા. થેન્ક યુ. થેન્ક યુ ડૉક્ટર મુકુલ. પ્રફુલભાઈ સિદોયા સાહેબ છે કે આવ્યા છે ને? ડૉક્ટર પારુલબેન વડગામાં પ્રફુલભાઈનો પરિચય પ્રસ્તુત કરશે. પારુલબેન. નમસ્કાર. હું પ્રફુલ સરનો પરિચય આપવા માટે બહુ જ નાની છું. જે પ્રફુલ સરનું વ્યક્તિત્વ છે, જે વર્ષોથી હું એમને 7 વર્ષથી ઓળખું છું, અને જે રીતે અવિરત સતત સોસાયટી માટે એમની જે કામગીરી છે, દરરોજ સવારે 8 વાગે સર બી વોટ્સઅપ પર હોય ને હું પણ વોટ્સઅપ પર હોઉં, અને એકબીજાનું અમારે જે કાર્યનું શેરિંગ થાય. સર આટલા બધા બ્લડ ડોનેશન કેમ્પ્સ, લોકદ્રષ્ટિ, સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ્સના કેમ્પેઇન, સેમિનાર્સ, જે રીતે સર કન્ટિન્યુઅસ કામ કરે છે, આઈ થિંક આઈ એમ એ વેરી વેરી સ્મોલ પર્સન ટુ ટેલ અબાઉટ હિમ. અને જે રીતે આઈ ડોનેશન માટે સરે આખા સમાજને, સુરતના સમાજને એન્કરેજ કર્યા છે, સાહેબ, બિગ એપ્લોઝ ફોર યુ એન્ડ વી આર પ્રાઉડ ઓફ યુ ટુ બી હિયર. થેન્ક યુ સો મચ. રાઈટ. ડૉક્ટર મુકુલ પેટ્રોલવાળાને વધુ એક વખત કહીશ કે તેઓ તમને આપના પરમ મિત્ર ડૉક્ટર પ્રશાંતભાઈ દેસાઈનો પરિચય આપે. ENT પ્રશાંતભાઈ અને સ્વાતિબેન, પધારો. ડૉક્ટર પ્રશાંત દેસાઈ ઇઝ માય સ્કૂલમેટ. એટલે વર્ષોથી એકદમ નાનપણથી અમે સાથે છીએ. પ્રશાંતભાઈ મારાથી સિનિયર, અને પછી એમની સાથે બરોડામાં પણ અમે સાથે હતા, અને પછી વધારે ને વધારે સમયથી પ્રેક્ટિસમાં પણ ઘણો અમે એકબીજાને સારી રીતે ઓળખ્યું છે. સ્વાતિબેન ઓફકોર્સ ઇઝ અ સ્પેશિયલ પર્સન, કારણ કે એમનું સંગીત અને એમના સ્વર સાથે બધા જ જોડાયેલા છે. એટલે પ્રશાંતભાઈ જે લોકોને સ્વરનો વાંધો હોય તેની સારવાર કરે છે, અને સ્વાતિબેન પોતે એક સ્વરના વિશેષજ્ઞ છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધીસ વેરી નાઇસ કપલ. થેન્ક યુ. થેન્ક યુ મુકુલભાઈ. હજુ તમારી જવાબદારી ઘણી બાકી છે. ડૉક્ટર અમીબેન યાજ્ઞિકને વધુ એકવાર વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર આરતીબેન મહેતાનો પરિચય પ્રસ્તુત કરે છે. આરતીબેન. ડૉક્ટર આરતીબેન મહેતા સુરત શહેરના બહુ જ જાણીતા મનોચિકિત્સક છે, અને મારો વધારે એમની સાથે પરિચય, અમે P4Pના બધા સહયાત્રીઓ છીએ. ખૂબ સરસ લખે પણ છે, અને ખૂબ ઊંડાણપૂર્વક, સંવેદનાપૂર્વક એ પેરેન્ટિંગના વિષયમાં બધાને સમજ પણ આપે છે. અમારું જે ઘણા બધા મોડ્યુલ જે કહેવાય એના, તેમાં ખાસ કરીને આત્મહત્યા નિવારણ માટેના, તે બધા માટે તેઓ બહુ જ સક્રિય છે. આરતીબેન, તમારું પરિચય આપવામાં અને સન્માન કરવામાં અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. જયેન્દ્રભાઈને વિનંતી કરીશ ડૉક્ટર પ્રફુલભાઈ છાસટિયાનો પરિચય પ્રસ્તુત કરે, આપના પરમ મિત્ર.
પ્રફુલભાઈને વિનંતી, મંચ ઉપર પધારો આપના ધર્મપત્નીની સાથે. પ્રફુલ્લ છાસઠિયા એટલે સુરત શહેરના તબીબી જગતની અંદર જેનું ખૂબ જ માનથી સન્માનથી નામ લેવામાં આવે. વેરી સ્માર્ટ એન્ડ વેરી એક્યુટ ક્લિનિકલ એમનું પ્રેઝન્ટેશન હોય. વિનસ હોસ્પિટલની અંદર એમનો ફાળો અવિરત રહ્યો છે આજની તારીખ સુધી અને વર્ષો સુધી રહેશે. શહેરની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ, એ બધી સંસ્થાઓની અંદર ખૂબ જ ધગશ અને ખંતથી સદાય તત્પર રહેતા ડૉક્ટર પ્રફુલ્લ છાસઠિયા અને એમના મેડમને આજના પ્રસંગે સર, વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જયેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ વધુ એક વખત આભાર. ડૉક્ટર પારુલબેન વડગામાને વિનંતી કરું છું કે સ્વર્ગસ્થ ડૉક્ટર અશોકભાઈ કાપસે વિશેની થોડીક વાત કરે. અશોકભાઈ માટે તો હું ઘણું બધું બોલી શકું એમ છું, કારણ કે જ્યારથી હું મીડિયાની લાઇનમાં હતો ત્યારથી અને પ્લેગ 1994માં કહેવાતો ત્યારથી તેમની સાથે જે અવિરત અમારી યાત્રા હતી ઇન્ટરવ્યૂઝની, એ બધું મને યાદ છે. પરંતુ હું વધુ વાત નહીં કરીશ, પારુલબેન અશોકભાઈ વિશે વાત કરશે. ડૉક્ટર અશોક કાપસે સર, he doesn't need any introduction. જ્યારે હું સુરતમાં આજથી 9 વર્ષ પહેલાં મને વિનોદ શાહ સાહેબે ઇન્વાઇટ કરી હતી IMAની એક સાયન્ટિફિક કમિટીની મિટિંગમાં, ત્યારે સૌથી પહેલાં હું ડૉક્ટર કાપસે સરને મળી અને એ દિવસે રાતે 11:30 સુધી જે સાયન્ટિફિક ડિસ્કશન ચાલ્યું, ત્યારે મેં છેલ્લે મિટિંગમાં પતિને મિતેશભાઈને પૂછ્યું કે આ સર કોણ છે. એટલે આઈ વોઝ ઓલ્સો ઇમ્પ્રેસ્ડ ઇન ધ ફર્સ્ટ મિટિંગ કે આટલું હાઈ લેવલ ઓફ સાયન્ટિફિક ડિસ્કશન એક પ્રાઇવેટ પ્રેક્ટિશનર કરી શકે, એનાથી હું ઇમ્પ્રેસ્ડ હતી. અને જે રીતે સાહેબે, હવે જ્યારે સાહેબ એડમિટ હતા ને એ દિવસોમાં બાજુના રૂમમાં હું પણ એડમિટ હતી. મને એટલું શેર કરવાનું ગમશે કે જે સરનું હાઈ લેવલ ઓફ મોટિવેશન હતું છેલ્લા દિવસોમાં બી, તો બાજુના રૂમમાંથી હું ચાલી નહોતી શકતી તો બી બીજા દિવસે હું ચાલતી ગઈ કે સાહેબ કેમ છો, એન્ડ સર વોઝ ઓન ઓક્સિજન. તો મને કે પારુલ તું તારું સીટી કરાવી લે, તને હેડેક બહુ છે. એટલે માણસ ખુદ ઓક્સિજન ઉપર હોય અને બીજાને ટ્રીટિંગ એડવાઇસ આપે, એ બહુ જ મોટી વાત છે. ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ દેટ હી કેર્ડ ફોર ધ સોસાયટી, હી કેર્ડ ફોર ધ સ્ટુડન્ટ્સ, હી કેર્ડ ફોર ધ ટીચિંગ. આજે ઇન્ફેક્શિયસ ડિઝીઝ કે પછી ડેન્ગીમાં કે વેક્સિનેશનમાં હાઈએસ્ટ પેપર જો ડેન્ગીમાં હોય તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર હું કહીશ કે કાપસે સાહેબના ઘણા બધા પેપર્સ છે. ધ ક્રેડિટ ઓફ ડેન્ગી સ્ટડી એનાલિસિસ representing it at national and international level goes to Kapse sir. And he was very pro for vaccination, very pro for plasma, very much coming to all the meetings in the COVID times. અને મને પહેલા દિવસે એમણે કીધું કે પારુલ, ડોન્ટ નેગ્લેક્ટ યોર સેલ્ફ. અને હું બહુ જ ફોન ઉપાડતી હતી ત્યારે એમણે કીધું કે નહીં પારુલ, સ્ટોપ ઇટ. તો આ મેમરીઝ છે મારી એમની સાથે. અને હું ડૉક્ટર રૂચા કાપસે, જે એમની ડોટર છે આપણી સાથે, શી ઇઝ અ રેડિયોલોજિસ્ટ and started with her private in the same premises of Dr. Kapse. એને વિનંતી કરીશ, proud of you Rucha, proud of Dr. Kapse sir, and the entire Surat is proud of him. Let's have a standing ovation for late Dr. Ashok Kapse, the great legendary on the field of doctorate. Thank you Rucha, thank you very much. વિનંતી કરીશ ડૉક્ટર મધુકરભાઈ પરીખને કે તેઓ ડૉક્ટર બંકિમભાઈ દેસાઈનો પરિચય પ્રસ્તુત કરે. બંકિમભાઈ દેસાઈ મારા સમોવડિયા છે અને સુરત શહેરમાં સંધિવાને લગતા રોગોનો સારવારનો પ્રારંભ કરવામાં એમનો પહેલો નંબર આવે છે. એવો સ્વભાવે બહુ શાંત છે અને અમારે એસોસિએશનની દરેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લે છે. આજે તેમનું સન્માન થાય છે તે મિત્ર તરીકે અને તબીબ તરીકે હું ગૌરવ અનુભવું છું અને બંકિમને ખાસ અભિનંદન આપું છું. હું ડૉક્ટર ધનેશભાઈ નાયકને વિનંતી કરીશ કે ડૉક્ટર શૈલેન્દ્રભાઈ બાજપાઈ, જેમની સેવા અનેક વર્ષો સુધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજને મળી હતી, તેમનો પરિચય પ્રસ્તુત કરે. શૈલેન્દ્રભાઈ બાજપાઈ સાહેબ, આપ અહીં ઉપસ્થિત છો અને ખૂબ ખૂબ અમને આનંદ છે. બાજપાઈ સાહેબ, આપ ક્યાં છો?
પધારો સાહેબ, ઉપર પધારો. ધનેશભાઈ. ડૉક્ટર શૈલેન્દ્ર બાજપાઈ, અમારા સાહેબ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી ભણેલા સૌ વિદ્યાર્થીના સાહેબ, પ્રિય સાહેબ, ફાર્મેકોલોજીના પ્રોફેસર અને એચઓડી, અને પછી વર્ષો સુધી ડીન રહ્યા, અને અત્યારે પણ એમની નિવૃત્તિ વયોમાં પણ સુરતને જેમણે રહેઠાણ બનાવ્યું છે, અને વખતો વખત અમારી જે એલ્યુમિની કમિટી છે એમાં પણ મુલાકાત આપતા રહે છે. અમારા માર્ગદર્શક એવા બાજપાઈ સાહેબને સન્માનતા અમે ગૌરવ અનુભવીએ છીએ. હું ડૉક્ટર બંકિમભાઈ દેસાઈને વિનંતી કરીશ કે એક એવા જ સન્માનનીય તબીબ ડૉક્ટર કિરીટભાઈ નાયક આજે ઉપસ્થિત છે. અમને ખૂબ ગૌરવ છે કિરીટભાઈની હાજરીનો, તો તેમનો પરિચય આપની સમક્ષ કરાવે. ડૉક્ટર કેજી નાયક, અમારા કિરીટભાઈ, મને ખૂબ આનંદ થાય છે પરિચય આપતા. સૌપ્રથમ હું એમને લંડનમાં મળ્યો તો એક હોસ્ટના ઘરે, અને ત્યારે સૌપ્રથમ પરિચિત 1990ની વાત છે લગભગ. અને તમને બધાને ખબર હશે કે પેથોલોજી એટલે બસ મશીનનું કામ, પણ આ એવું નથી કે પેથોલોજી ખાલી મશીનથી જ તમને રિપોર્ટ્સ આપે. પણ આપણા જે કેજી નાયક છે તે સેમ્પલ તમારે સ્લાઇડ જોઈને ઘણા ડાયગ્નોસિસ કરતા, હિસ્ટોપેથોલોજીમાં નિષ્ણાંત, અને આપણા અહીંના લિજેન્ડરી ફાઉન્ડર સુરત શહેરના દેસાઈ લેબોરેટરી સાથે પછીના જે આભા લેબોરેટરીનું જે એમનું પ્રદાન છે તે ખૂબ જ સરાહનીય છે. સેલ્યુટ કિરીટભાઈ. બાકીભાઈ બહુ સરસ વાત કરી કે ઓળખી કાઢે કે આને શું થયું હશે. મને બરાબર યાદ છે ડૉક્ટર બીબી ગાંધી સાહેબ, ડૉક્ટર એટી દેસાઈ, એ બધા તબીબો પણ એવા જ હતા કે આમ રૂમમાં દાખલ થઈને કહેલા આ તું કંઈ જીવવાનો નથી, એમ કે આવું કહી દે એ જમાનો. અને એ એટલું બધું જબરદસ્ત નિદાન કોઈ પણ પ્રકારના સાધન વગર, અદ્ભુત આખી વાત છે. વિનંતી કરીશ ડૉક્ટર જગદીશભાઈ વઘાસિયાને કે તેઓ ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલનો પરિચય પ્રસ્તુત કરે. ઘનશ્યામભાઈ આપના પરમ મિત્ર છે એવું મને કીધું, એટલે આપને જગદીશભાઈ. શ્રી ઘનશ્યામભાઈ પટેલ, સૂચિ હોસ્પિટલ એટલે વરાછા રોડ પર સિનિયર ફિઝિશિયન અને પીપી સવાણી ઇન્સ્ટિટ્યૂટના માર્ગદર્શક, અને ગોધાણી હાઈસ્કૂલ અને ગોધાણી હોસ્પિટલના પણ તેઓ એક માર્ગદર્શક રહ્યા છે. વરાછા રોડ મેડિકલ એસોસિએશનના ટ્રસ્ટી પણ તેઓ છે હાલમાં, અને વરાછા રોડ એસોસિએશનના માર્ગદર્શક એવા ઘનશ્યામભાઈને આ તકે અભિવાદન. ખૂબ ખૂબ ધન્યવાદ. ડૉક્ટર પ્રશાંતભાઈ દેસાઈને વિનંતી કરીશ કે દીપ્તિબેન પટેલનો પરિચય પ્રસ્તુત કરે. દીપ્તિબેનને વિનંતી કે આપ મંચ ઉપર પધારો. ઝડપથી પ્રશાંતભાઈને માઇક પહોંચાડો. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. જેઓ સૂઈ ગયા હોય તે ધ્યાનથી સાંભળી લે. રાંદેર રોડ પર લવ એન્ડ કેર હોસ્પિટલથી સૌ કોઈ પરિચિત હશે જ, અને દીપ્તિબેન પટેલ એમના પ્રણેતા છે. એમના હસબન્ડ ડૉક્ટર દીપકભાઈ પટેલ બી જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન હોવા ઉપરાંત સોશિયલ લેવલ પર બી તેઓએ ખૂબ મોટું પ્રદાન કર્યું છે, અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં બી તેઓ ખૂબ જ સક્રિય છે. ગાયનેક સોસાયટીમાં બી તેઓ ઘણા જ સક્રિય રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ પ્રશાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હું ડૉક્ટર વિનોદભાઈ શાહને વિનંતી કરીશ કે ડૉક્ટર ધીરેનભાઈ પટેલનો પરિચય આપ સૌને કરાવે. એક્સ્ટ્રાઓર્ડિનરી સર્વિસીસ ટુ ધ મેડિકલ ફ્રેટર્નિટીની આ કેટેગરીમાં વિનોદભાઈ પરિચય કરાવશે ડૉક્ટર ધીરેન પટેલનો. ડૉક્ટર ધીરેન પટેલ. ધીરેનભાઈ ધીર ગંભીર, સ્પષ્ટ વક્તા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ, એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાતના હાલના પ્રમુખ, સુરતના પ્રમુખ. પણ મિત્રો, જ્યારે પણ એમનો વિચાર કે અભિપ્રાય સ્પષ્ટપણે આપવાનો આવે ને ઓનેસ્ટલી, 99 માણસો
એમના જ મિત્રો હોય પણ એમના વિશે એમને જ્યારે ના પાડવાની ત્યારે એમને મેં ના પાડતા જોયા છે. ખરી વાત એમને ચોક્કસપણે એમની કહી છે. એવા સ્પષ્ટ વક્તા ધીરેનભાઈને સુરત શહેરમાં વર્ષોથી પ્રેક્ટિસ એ આપે છે. ધીરેનભાઈ, આજે તમારું જે સન્માન થઈ રહ્યું છે અમારી સાથે આપના અભિનંદન. થેન્ક યુ વિનોદભાઈ. ડૉક્ટર ધનેશભાઈને વિનંતી કરીશ વધુ એક વખત કે તેઓ ડૉક્ટર તૃપ્તિબેન રૂ દલાલનો પરિચય આપ સૌની સમક્ષ કરાવે. ડૉક્ટર તૃપ્તિ રૂ દલાલ મહિલા તબીબોમાં અને ખાસ કરીને એમડી ફિઝિશિયનમાં એમનું એક આગવું પ્રદાન છે અને સુરતના અશક્તાશ્રમ હોસ્પિટલ જે હવે વિનસ હોસ્પિટલ છે ત્યાં એમણે વર્ષો સુધી સેવા બજાવી છે અને એમનું એક મહિલા તબીબ તરીકે આ આગવું નામ છે. થેન્ક યુ. થેન્ક યુ ધનેશભાઈ. એવા આદરણીય ડૉક્ટર અશ્વિનભાઈ વસાવા સાહેબ અહીં ઉપસ્થિત છે. અશ્વિનભાઈને વિનંતી કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. અશ્વિનભાઈ વસાવા સાહેબનો પરિચય આ શહેરની જનતાને આપવાનો ન હોય. ખૂબ જ ઉદ્યમી તબીબ તરીકે અને ખૂબ શાંત વ્યક્તિત્વ, ક્યાંય જાહેર જીવનની અંદર વધારે સક્રિયતા દાખવવી નહીં પરંતુ કામ એ મારું જીવન મંત્ર છે એવું સમજનાર ડૉક્ટર અશ્વિનભાઈ વસાવાને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. એક ક્રાંતિકારી તબીબ અને ખૂબ નાની વયમાં અને ખૂબ ઓછા સ્પાનમાં સમગ્ર સુરત ઉપર એક જબરદસ્ત સામ્રાજ્ય જેમણે ઊભું કર્યું છે તે સખ્યા સાહેબ ડૉક્ટર જગદીશભાઈ અહીં ઉપસ્થિત છે. તેઓને વિનંતી કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. સખ્યા સાહેબે 1, 2, 3, 4 અનેક જગ્યા ઉપર પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કર્યો છે અને સંશોધનના ક્ષેત્રની અંદર, ચામડીના ક્ષેત્રની અંદર ખીલ ડાઘાથી માંડીને અનેક એવી ક્રાંતિઓનું સર્જન જેમણે કર્યું છે કે જેની કલ્પના પણ આપણે નહોતી કરી. એવા સખ્યા સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. જગદીશભાઈ, આપનો પ્રદાન અદ્ભુત છે આ શહેરને માટે. અનેક બોલિવૂડના સ્ટાર્સ તેમના ક્લિનિકની મુલાકાત લેતા હોય છે. જોકે સાહેબ નામ નથી કહેતા, એ અલગ વાત છે. મુકુલભાઈ, આપ એવા તબીબનો પરિચય કરાવશો કે જેને માટે અખબારોના પાનાની કોલમો ઓછી પડતી હતી, ડૉક્ટર સંકેત મહેતા. સંકેતભાઈ, આપ છો અહીંયા? યસ, સંકેતભાઈ પધારો. પરંતુ મુકુલભાઈ સંકેતભાઈની વાત કરશે. અમારી પેઢી જે યુવાનોની ધગશમાંથી માર્ગદર્શન લે છે અને સમગ્ર સુરત અને સમગ્ર ગુજરાત આઈસીયુમાં એડમિટ થયા પછી જે અદ્ભુત રીતે ફરી પાછા અહીંયા પધાર્યા અને આખા સુરતનો પ્રેમ જેમણે જીત્યો એવા ડૉક્ટર સંકેત, વેલકમ. ડૉક્ટર અલ્પેશભાઈ પરમાર છે. ડૉક્ટર ભાવિનભાઈ પટેલ ઉપસ્થિત હોય તો, ડૉક્ટર રાજીવ મહેતા, ડૉક્ટર નેહલ પટેલ. નેહલભાઈનો પરિવાર છે. પારુલબેન, આપ નેહલભાઈ વિશે થોડીક વાત કરશો. Dr. Nehal Patel, all of you know that he's a dental surgeon, a very meticulous, skilled surgeon who has worked tremendously in the COVID times for mucormycosis. As such, his work has been appreciated by the Surat city since long.
but the way he worked day and night for mucormycosis patients is not negligible. So today, apart from that, he is a sportsman, he runs marathon, and he is busy with that only today. So thank you, madam, for collecting the award on his behalf, and we are proud to have your presence here. Now, may I request Dr. Preeti Kapadia, madam, to be on the stage for the honor. She is head of Department of Ophthalmology at Government Medical College, Surat. અમારે મેડમનો પરિચય આપવાનો હોય તો એ રીતે આપીએ કે ટ્રેનર ઓફ ટ્રેનર્સ, જે કહેવાય કે મેડમ અમારા ટીચર્સને જે ટ્રેનિંગ આપે, ટીચર્સની ટ્રેનિંગ આપે એવા એ ટીચર છે. સો અ બિગ એપ્લોઝ ફોર હર. શી હેઝ ડન ફેમર ફેલોશિપ, શી હેઝ ડન લોટ મેની રિસર્ચ એક્ટિવિટીઝ. શી ઇઝ હેન્ડલિંગ MEU મેડિકલ એજ્યુકેશન યુનિટ. થેન્ક યુ સો મચ મેડમ ફોર ધ પ્રેઝન્સ. Now may I request Dr. Ami Yagnik madam to be on the stage. Dr. Ami Yagnik madam. Ami madam નો પરિચય ક્યાંથી ચાલુ કરું? મેડિકલથી ચાલુ કરું, સોશિયલી ચાલુ કરું, એક્ટિવિટીઝ માટે ચાલુ કરું? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. મેડમ ઇઝ અ સર્જન, અને પહેલી વાત જો કહું તો મેડમ ચેમ્બરના એક બહુ જ કોર મેમ્બર છે. I met first time the madam at chamber. She has led the ladies wing. She is a social activist, a very thoughtful person. Thank you so much, madam. થેન્ક યુ ડૉક્ટર પારુલબેન. કાર્યક્રમમાં આગળ વધીએ અને હવે જે તબક્કો છે તે યુવાન તબીબોને આવકારવાનો છે, જે લોકો પદાર્પણ કરીને એક સરસ મજાની પ્રવૃત્તિ છેલ્લા 5-7-10 વર્ષથી કરી રહ્યા છે. ઇનોવેશનના ક્ષેત્રમાં ખાસ કરીને એમણે ખૂબ પ્રગતિ કરી છે. કોરોના કાળની અંદર પણ તેમણે ખૂબ સુંદર કાર્યો કરીને પોતાની સેવાની સુવાસ ચોતરફ ફેલાવી છે. એટલે એવા મિત્રોને હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું. એમાં જે પહેલા તબીબ છે એ આમ તો બહુ વર્ષો જૂના છે, અને તબીબ રાજકારણમાં હોય એ બહુ વિરલ ઘટના છે. ડેપ્યુટી મેયર તરીકે જેમણે ખૂબ સુંદર કામગીરી કરી હતી, અને એક એવો સમય હતો જ્યારે એ સુરતના પુનરાવર્તનનો સમય હતો. એ કાળની અંદર એમની સેવાઓ એમણે આપી હતી આ શહેરને. માજી ડેપ્યુટી મેયર ડૉક્ટર કિશોરભાઈ લાખાણીને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. કિશોરભાઈ, વર્ષો પછી પાછા મળીએ છીએ ત્યારે બહુ આનંદ થાય છે. એ વખતે સુરત ચેનલ માટે હું હંમેશા આપનો ઇન્ટરવ્યૂ કરતો હતો, ત્યારે તમારા સાતત્યપૂર્ણ વિચારોથી અમે ખૂબ અભિભૂત હતા. આજે એક તબીબ તરીકે આપને સન્માનિત કરતા અમને ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે. ધનેશભાઈને વિનંતી કે આપ મંચ ઉપર પધારો. ડૉક્ટર કોસંબિયા સાહેબનો પરિચય પારુલ વડગામાં. I request Dr. J.K. Kosambia sir, the head of department, Preventive and Social Medicine department, to be on the stage. ઘણીવાર આપણને એવું થાય કે કોવિડમાં ફિઝિશિયને બહુ કામ કર્યું, ચેસ્ટ ફિઝિશિયને કામ કર્યું, જનરલ પ્રેક્ટિશનરે કામ કર્યું, પણ ખરેખર કામ જે આંકડાઓનું કામ થયું, જે પ્રિવેન્શનનું કામ થયું, જે ઘરે ઘરે જઈને IC એક્ટિવિટીનું કામ થયું, માસ્કનું કામ થયું, એ કામ આ ડિપાર્ટમેન્ટે કર્યું છે. એન્ડ એવરી ડે, મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ, all the datas to the state, to the city, the predictions, evening meetings with commissioner. Sir, we are thankful to you for your presence and thankful to the PSM department for supporting Surat city. Thank you. Friends, one more એક એન્ટરટેનમેન્ટ, એક ગેપ લઈએ છીએ આપણે. અને શ્રદ્ધાબેન ક્યાં છે? યસ શ્રદ્ધા, યોર ટર્ન. ના, ઇટ્સ યોર ટર્ન નાવ. પેલું પછી તબીબોને તો નંચાવે તો કહેવાય તું ખરી શ્રદ્ધા.
હેલો એવરીવન. એકચ્યુઅલી નિખિલભાઈને કદાચ ખ્યાલ નથી, આ જે 7 મહિનામાં લોકડાઉનમાં હાઈએસ્ટ મેં તબીબોને નચાવ્યા છે, ઓનલાઈન એન્ડ ઓફલાઈન. સો હું શ્રદ્ધા શાહ છું. ટેપોસ ડાન્સ સ્કૂલ ઇઝ માય ફર્મ. અને જ્યારે ડીઆઈડી સુપરમોમમાં ગઈ ત્યારે ફિનાલે આપણું સરસાણામાં થયું હતું, અને ત્યારે ઘણા ડૉક્ટર્સે મને સપોર્ટ કર્યો, અને આફ્ટર ધેટ ડાન્સ થેરપીમાં મને ઘણા ડૉક્ટરોની હેલ્પ મળી રહી છે. અને મુકુલભાઈ ક્યાં ગયા? ઓકે, એટલે મુકુલભાઈ, તમારી વર્ષોની જે જીજીવિષા હતી ને આજે હું પૂરી કરવા માંગુ છું. એટલે આપણે જ્યારે બી ઇન્ટરવ્યૂઝ કરીએ છીએ ને તો તે વખતે એવું કે આઈ કાન્ટ ડાન્સ, તો આજે આપણે ડાન્સ કરાવીશું. એટલે શ્રદ્ધા આજે ડાન્સ કરવાની નથી. સો મેડમ, તમે પણ કરી શકો. આઈ નો તમારી બહુ જ ખરાબ હાલત છે, બટ આઈ વિશ કે તમે થોડું હલો. સો વી હેવ 2 ટીમ્સ. સો એક ટીમને રિંકલબેન લીડ કરશે. રિંકલબેન પ્લીઝ કમ. અને અહીં કોને પકડું? આવી જાઓ. ડેફિનેટલી તમારા બાજુવાળાએ તમારું રેકમેન્ડેશન આપ્યું છે. પ્લીઝ કમ. પ્લીઝ પ્લીઝ. સોરી, નિશ્ચલભાઈને કહો. નિશ્ચલભાઈ પ્લીઝ. એટલે આપણે છે ને, તમે કોઈ એક મેમ્બરને સિલેક્ટ કરશો, મને મેલ મેમ્બર જોઈએ. તમે મુકુરભાઈ ના, મુકુરભાઈ છુપાઈ રહ્યા છે કે એમ આંખ જો એ કરીશ તો થઈ જશે. મને આઈ કોન્ટેક્ટ નથી કરતા. હા ના, એમણે જ આંખ ફેરવી દીધી. આપણે બીજા કોઈને પકડીએ. મધુકરભાઈ પ્લીઝ. સર પ્લીઝ આવો ને પ્લીઝ. ઓકે, સો ટેન્શન નથી લેવાનું. આ બે ખૂબ બાહોશ આપણા સેનાની છે. સો વી હેવ 2 ટીમ્સ. આ બાજુના રિંકલબેનની ટીમમાં, મધુકરભાઈની ટીમમાં, અને આ બાજુવાળા. પ્લીઝ સર, સર એમ આવું એમ સેટિંગ કરો તો નહીં ચાલે. છોડો એમને, અહીંયા ઊભા રહેવા દો પ્લીઝ. હા, સો આપણી બાહોશ ટીમ અહીંયાના જેટલા પણ છે તે. ઓકે, એઝ યુ ઓલ નો, તમને સ્ટડીમાં પણ આવ્યું છે, ડાન્સ ઇઝ અ થેરપી. સો મેન્ટલ હેલ્થ એન્ડ ફિઝિકલ હેલ્થ માટે આજે આપણે ભેગા મળીને ડાન્સ કરીશું. વેરી સિમ્પલ સ્ટેપ્સ. અને સીએમાં એવું હતું કે અહીંયાથી મંચ પરથી કહેવામાં આવેલું, તો આ સીએને ઊભા કરીને બતાવે ને તો પણ. અને હું ખૂબ ખુશ હતી જ્યારે બધા જ ઊભા થઈને નાચતા હતા. મ્યુઝિક બંધ થયું તો પણ નાચતા હતા. સો ડૉક્ટર્સ તો એમ પણ બહુ ફન લવર્સ હોય છે. તમે બધી એમ પણ ઘણી જગ્યાએ આફ્ટર પાર્ટીઝ મેં જોયા છે, પણ પછી આપણે એમ નાગિન ડાન્સ કરવો પડે અને આવું આવું કરવું પડે. એના કરતાં આજે હું સારા સ્ટેપ શીખવાડીશ. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ ઓલ, તમારા પ્લેસ પર જ ઊભા થવાનું છે. ઇટ્સ ફાઇન. તમારી કમરમાં દુખાવો હોય, ઘૂંટણમાં વાંધો હોય તો પણ તમે ડાન્સ કરી શકશો. માસ્કની સાથે પણ કરી શકશો. પ્લીઝ ઊભા થજો. સાહેબ, તમારે લીડ કરવાનું છે, કારણ કે હું જોતી હતી કે અહીંયા ફર્સ્ટ ટેબલ પર ધૂમ મચાવેલી તમે બિફોર. હવે પણ એ જ આપણે મસ્તી કરીશું. આપણે ફોટોગ્રાફર ભાઈ, આ પાછી મુવમેન્ટ હે ને, ડૉક્ટરોએ ડાન્સ કર્યો. સો વી હેવ ફર્સ્ટ સોંગ વિથ અસ. શ્રદ્ધા, તું માસ્ક એ લોકોના કઢાવે ને તો તું ખરી શ્રદ્ધા. ડીપ બ્રીથિંગ કરો. ચલો. ઓકે, સો ડેફિનેટલી સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જો તમે માસ્ક કાઢો તો વધારે સારું. તો તમારા એક્સપ્રેશન હું જોઈ શકું, તમારા ચહેરાની સ્માઇલ. અને ફોટોગ્રાફર જરા. યસ, થેન્ક યુ સો મચ. એન્ડ વી હેવ ઓ હસીના ઝુલ્ફો વાલી. તમારે શું કરવાનું છે સર? તમે સ્ટેપમાં માહેર છો, પણ હવે સ્ટેપ બદલાઈ જશે. રાજીવરાય આવે છે.
શ્રદ્ધા આ બધું કરાવે છે એટલે અમને તો ડાન્સ આવડતો નથી, પણ શાબ્દિક ડાન્સ આવડે છે એટલે હું એને 2 શેર અર્પણ કરું છું. અમારા દિવંગત મહાન શાયરો લખી ગયેલા, એક ગની દહીવાલા લખી ગયેલા કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, ક્યા વાત હે, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. અને જલન માત્રી એક શેર લખી ગયેલા કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. ઓલ ધ બેસ્ટ ટુ શ્રદ્ધા. થેન્ક યુ સો મચ. અને અહીં જે મહાનુભાવો બેઠેલા છે એ ડેફિનેટલી મારા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છે, એટલે હવે નેક્સ્ટ સોંગમાં એ લોકો મારી સાથે કરશે. ઊભા થાઓ, ડેફિનેટલી આવું જ. તમામ સિનિયર તબીબ એક જ મિનિટ હતા, સિનિયર તબીબોને વિનંતી કે આપ જતા નહીં, એટલા માટે કારણ કે હવેના સન્માનમાં આપે આ મિત્રોનું સન્માન કરવા માટે ઉપર આવવાનું છે, એટલે આ કાર્યક્રમ છોડીને જતા નહીં એવી મારી નમ્ર વિનંતી. યસ શ્રદ્ધા, પ્લીઝ ગો હેડ. તમે બહુ ચાલાકી કરી. ઓકે, જુગલબંધી કરવાની છે, બેસવાનું નથી. આ સિનિયર ઉભેલા તમે લોકો બેસી જાય, ઉઠો. અને હવે મજા આવશે કે બીજું મ્યુઝિક વાગશે, તમારે પોતાના સ્ટેપ કરવાના, એ લોકોના સ્ટેપ કરશે. ઓકે, અને ટીમ ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. હા, લીડર તમારે હવે ખેંચવાનો છે. હવે હું ખસી જઈશ. ઓકે, હિયર વી આર, થર્ડ મ્યુઝિક વિથ અસ. चाल देखो, ये मजाल देखो, करे ये धमाल देखो, हर दिल को तुम संभाल देखो. અમેઝિંગ, અરે જબરદસ્ત. એટલે આ ડાન્સ મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ માટે વી નો
અને આમાં જે હેઝિટેશન હતું ને તે દૂર કરવાનું હતું. અને આઈ મસ્ટ સે કે જેટલા પણ આપણી સાથે સિનિયર ઉપસ્થિત છે એ લોકોએ વધારે એન્જોય કર્યું. બાકીના હજી પણ હેઝિટેશનમાં હતા. શ્રદ્ધા ટેપોસ ડાન્સ સ્કૂલ ઇઝ ધેર. તમે ઓનલાઈન પણ શીખો કે ઓફલાઈન. ડૉક્ટર દીપ્તિ સાથે મને યાદ છે કે એમણે IMN-માં અમે ઓલમોસ્ટ 3 પ્રોગ્રામ કર્યા. આ લોકડાઉનમાં પારુલબેન વોઝ ધેર. અને મુકુલભાઈ જ્યારે ડાન્સ કરશે ને ત્યારે હું માનીશ કે ના, ખરેખર શ્રદ્ધા ઇઝ ઇન્ટરનેશનલ સ્ટાર. આજે તમે છટકી ગયા, બટ થેન્ક યુ સો મચ એવરીવન મને કોઓપરેટ કરવા માટે. અને તમે ઇવન તમારા પેશન્ટને પણ ડાન્સ કરાવી શકો. અને ફોર યુ સિવિલના મારી પાસે 10 મેડિકોઝ આવે છે, પ્લીઝ હેવ અ સીટ, કે જે સ્ટ્રેસ બસ્ટર માટે આવે છે. કે પોતાના 1:45 to 2:45નો લંચ બ્રેક હોય છે અને ધે કેમ ટુ માય ક્લાસ કે શ્રદ્ધા બસ ડાન્સ કર અને અમને ખુશ કર. સો જ્યારે તમને એવું લાગે સ્ટ્રેસ રિલીફની, તો આઈ એમ ઓલવેઝ ધેર. અને થેન્ક યુ તમે જે પણ અમને ઓપોર્ચ્યુનિટી આપી તેના માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ શ્રદ્ધા, થેન્ક યુ વેરી મચ. અને ફરી પાછો એક નવો રાઉન્ડ શરૂ કરીએ છીએ. હું સૌથી પહેલાં વિનંતી કરીશ ધ સિનિયર મોસ્ટ કિરીટભાઈ નાયકને કે તેઓ મંચ ઉપર પધારે. અને ડૉક્ટર રિંકલને વિનંતી કરીશ કે ડૉક્ટર શિવાનીનો પરિચય આપ સમક્ષ કરાવે. Dr. Shivani Jariwala, Assistant Professor of Civil Eye Ophthal Department. She is the most dedicated doctor I haven't seen. And yes, the dedication, the hard work that she shows is a big round of applause. It's worth a big round of applause. So please welcome Dr. Shivani Jariwala on stage for your services towards mankind. And yes, Dr. Bhavin Jariwala, he has been installed as the president today in Rotary Downtown. So big round of applause for the great couple who have been serving towards the community and they have respected their jobs. Thank you so much. Dr. Shivani Jariwala, she has played an important role in mucormycosis cases nowadays. ડૉક્ટર ધનેશભાઈ પ્લીઝ. અને વિનંતી કરું છું ડૉક્ટર ગિરીશભાઈ H. શાને કે તેઓ મંચ ઉપર પધારે. ડૉક્ટર મધુકરભાઈ પરીખ આપ પણ મંચ ઉપર પધારો. ચારેક સિનિયર તબીબો ડૉક્ટર જયેન્દ્રભાઈ કાપડિયા, ડૉક્ટર વિનોદભાઈ અને મુકુરભાઈ પેટ્રોલવાળા, આ 5 મિત્રો એટલા માટે પધારો કે ઝડપથી આપણે સમય ઓછો લાગે. ડૉક્ટર અરુલ શુક્લા, ઇન્ટેન્સિવિસ્ટ સેલ્બી હોસ્પિટલ, એ અમારો જૂનો સાથી સુરત જનરલના વખતથી. અને ડૉક્ટર અરુલના વાઈફ ડૉક્ટર અશ્વિની એ સ્મીમેર હોસ્પિટલમાં સેવા બચાવે છે, પેથોલોજીના ફેકલ્ટી છે. અને ડૉક્ટર અરુલે કોવિડના કામમાં ICUમાં ઘણી સેવા બજાવી છે. ડૉક્ટર અશ્વિનભાઈ વાઘાણી, સુરતના પૂર્વ વિસ્તારના એક જાણીતા ચેસ્ટ ફિઝિશિયન. એમની કાશીબા હોસ્પિટલના નામે એમનું હોસ્પિટલ અને ક્લિનિક છે. અને દરેક ચેસ્ટ ફિઝિશિયનની જેમ એમણે કોવિડના સેવા બજાવી છે. ડૉક્ટર ચેતન વાઘાણી, એક યુવાન તબીબ ફિઝિશિયન, જેમણે કોવિડમાં બહુ નેત્રદીપક કામગીરી બજાવી છે. એટલું જ નહીં, સુરતની જનતાને સેવા બચાવતા એ સૌરાષ્ટ્રના લોકોની સેવા માટે પણ જે ડૉક્ટરો અહીંયાથી સુરતથી સાધન સામગ્રી લઈને ગયા હતા, એમાં ડૉક્ટર ચેતન એ ઘણી ઉમદા કામગીરી બજાવી હતી. બીજા એક આવા જ યુવાન તબીબ, ઇન્ફેક્શિયસ ડિસીઝના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ચિરાગ છટવાણી,
સુરતના એક જાણીતા ફિઝિશિયન ડૉક્ટર મહેશ ચઠવાણીના સુપુત્ર અને એમણે કોવિડ માં મિશન હોસ્પિટલ અને અન્ય ખાતે અવિરત સેવા બજાવી છે એવા ચિરાગ છટવાણી. એક પ્રતિકનું લઈ લો. બીજા આવા જ ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પ્રતિક સાવજ. ડૉક્ટર પ્રતિકનું પણ નામ અત્યારે કોવિડમાં એમણે બહુ નેત્રદીપક કામગીરી કરી છે, અનેક હોસ્પિટલમાં સેવા બજાવી છે. કદાચ એમને દિવસના 24 કલાક પણ ઓછા પડતા હતા. એમણે ડૉક્ટર પ્રતિકની જે એટલે એમની જે તબીબ તરીકેની કામગીરીમાં પણ એમણે ઘણા લોકોની સેવા કરી છે. થેન્ક યુ ડૉક્ટર વિનોદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે એક એવા સિનિયર તબીબને સન્માનિત કરવા માટે જઈ રહ્યા છે કે જેમનું નામ લેતાની સાથે આપણું સૌનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય. એ કોણ? ડૉક્ટર મુકુલ ચોકસી આપણને કહેશે. ઓર્થોપેડિક બ્રાન્ચમાં ખૂબ ગર્વથી જેનું નામ લઈ શકાય એવા ડૉક્ટર રાજીવ રાજ ચૌધરી, આપણે જેમને આરઆરસીના નામે ઓળખીએ છીએ. માત્ર ઓર્થોપેડિકમાં નહીં પરંતુ સોશિયલ સર્વિસીસમાં પણ એટલા અગ્રણી. સુરતમાં જે 4 મોટી મેરેથોન યોજાઈ એ તમામ મેરેથોનમાં સાહેબ અને એમની આખી આશુતોષ હોસ્પિટલ ખડે પગે હાજર રહી અને વ્હીલચેરમાં બેસીને પણ 6 કલાક ઓપરેટ કરી શકે એવી કેપેસિટી ધરાવતા ડૉક્ટર રાજીવ રાજ ચૌધરી. અમે લાડથી જેને કહીએ છીએ કે આરઆરસીનું બાંધકામ અને આરસીસીનું સમારકામ. થેન્ક યુ સર. બીજા એક એવા મહિલા તબીબને વિનંતી કરીને બોલાવું છું. ડૉક્ટર પેઠે સાહેબે વોલન્ટરી રિટાયરમેન્ટ લીધી 60 વર્ષે. ડૉક્ટર અનિલ પટેલ ચેસ્ટ ફિઝિશિયન 60 વર્ષે વોલન્ટરી રિટાયર્ડ. અને 50 વર્ષે જેણે વોલન્ટરી રિટાયરમેન્ટ લીધી એવા ડૉક્ટર લતિકા શાહ. સોશિયલ સર્વિસ માટે સવિશેષ બાળ યૌન શોષણમાં સૌથી વધારે સક્રિય કામગીરી જેમણે સુરતમાં રહીને આખા ગુજરાતનું નામ રોશન કર્યું એવા ડૉક્ટર લતિકા શાહને સન્માન લેવા માટે વિનંતી. ડૉક્ટર બંકિમભાઈ દેસાઈને વિનંતી કે આપ પધારશો એમના સન્માનાર્થે. બંકિમભાઈ પછી ડૉક્ટર જયેશભાઈ શાહને વિનંતી મંચ ઉપર ઉપસ્થિત થાય. ડૉક્ટર પ્રશાંતભાઈ દેસાઈ, ડૉક્ટર પ્રફુલભાઈ છાસટિયા, આપ પણ મંચ ઉપર ઉપસ્થિત થાવ. લતિકાબેન રિટાયરમેન્ટ પછી અમારા લેખકોની મંડળીમાં સામેલ થઈ ગયા છે, એનો પણ ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર લતિકા. અને એક એવા તબીબને હું નિમંત્રણ આપવા માગું છું કે અખબારમાં મેં એકવાર ન્યૂઝ વાંચેલા કે નવસારીમાં એમના ક્લિનિકની બહાર એટલી બધી ગીર્દી થાય છે કે ગીર્દીને કારણે મોહલ્લાના રહેવાસીઓએ પોલીસમાં જઈને ફરિયાદ કરી કે આ ડૉક્ટરનું ક્લિનિક અહીંથી ખસેડી લો, કારણ કે આ ટોળા થાય છે. ડૉક્ટર પાર્થિવ દેસાઈ, ન્યુરો ફિઝિશિયન, વેલકમ. ડૉક્ટર પાર્થિવ. વલસાડમાં પણ એવી જ હાલત. અને વલસાડમાં પણ એવી હાલત છે એવા તાજા સમાચાર ડૉક્ટર દિનેશ વૈદે આપ્યા છે. તો યુવા ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર પાર્થિવ દેસાઈ. લાઈફટાઈમ એચિવમેન્ટ માટે આપણે જેમ પહેલાં શરૂઆતમાં પહેલું નામ ડૉક્ટર પી કે દેસાઈ સાહેબનું બોલ્યા એવું જ મોટા ગજાનું સુરત
આખા ભારતમાં જેને માટે ગર્વ લઈ શકે એવું નામ આપણે પીકેડી કહીએ એવી રીતે આપણે VHS કહીએ છીએ. અને એવા ડૉક્ટર વિનોદ શાહ ENTમાં આખા ભારતમાં જેમનું નામ અને રોટરી ક્લબમાં પણ રાષ્ટ્રીય લેવલ પર જેણે કામ કર્યું છે, એમના સુપુત્ર પણ કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને મ્યુકો માઇક્રોસિસમાં ખૂબ મોટું કામ કરે ડૉક્ટર સૌમિત્ર શાહને વિનંતી કે આપ પધારો અને ડૉક્ટર વિનોદભાઈને અપાનાર સન્માન આપ એમના વતી સ્વીકારશો અને એમના સુધી પહોંચાડશો. ડૉક્ટર સૌમિત્ર શાહ. થેન્ક યુ સૌમિત્ર. હવે હું એવા એક સિનિયર પ્રેક્ટિશનરને ઇન્વાઇટ કરવા માંગીશ કે જે કતારગામ વરાછા નહીં પણ આખા સિટીમાં જ એમનું નામ છે, ડૉક્ટર ગોરધન આર કોશિયા સાહેબ, જે ફક્ત પ્રેક્ટિસ નહીં પણ સમાજલક્ષી કાર્ય, જે રીતે કોવિડમાં બી એમને ઘણી બધી દવાઓનું વિતરણ કર્યું અને સાથે ટીમવર્ક સાથે એમને સમાજમાં કામ કર્યું, એસોસિએશનમાં કામ કર્યું, કાઉન્સિલમાં કામ કરે છે, એવા મારા સિનિયર અને મોસ્ટ રિસ્પેક્ટેડ ડૉક્ટર ગોરધન આર કોશિયા સાહેબને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે અને એવોર્ડ ગ્રહણ કરે. હું અન્ય સિનિયર તબીબના નામ બોલું છું, તેઓને મંચ ઉપર ઉપસ્થિત થવા વિનંતી. સન્માનને માટે ડૉક્ટર દીપ્તિબેન પટેલ મંચ ઉપર પધારો. ડૉક્ટર સિરોયા સાહેબને મંચ ઉપર ઉપસ્થિત થવા વિનંતી. ડૉક્ટર રાજીવભાઈ ચૌધરી સાહેબને વિનંતી કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. ડૉક્ટર આરતીબેન મહેતાને વિનંતી મંચ ઉપર ઉપસ્થિત થાય. નાઉ આઈ રિક્વેસ્ટ ડૉક્ટર જયેશ ઠકરાર ટુ બી ઓન ધ સ્ટેજ. ડૉક્ટર જયેશ ઠકરાર મારા બહુ જ સારા મિત્ર, વર્ષોથી ઓળખું એમને. અ મોસ્ટ કામ, સાયલન્ટ but a dedicated worker. Especially he has worked for pain clinic he has started and is doing good job for the pain management. ડૉક્ટર ઠકરાર સાહેબ ઘણું બધું યોગા, વિપાસના એ બધા બી એક્ટિવિટીઝ કરતા હોય છે. થેન્ક યુ ડૉક્ટર જયેશ ઠકરાર ફોર બિંગ વિથ અસ. નેક્સ્ટ નામ એવું છે ડૉક્ટર KN સેલડિયા, જેનો પરિચય આપવાની સુરતમાં મારે જરૂર નથી. આઈ થિંક હી ઇઝ અ ટ્રુ ડિઝર્વર ઓફ ધ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. હી ઇઝ અ સિટી TB ઓફિસર. આજે જ્યારે અમે ગવર્મેન્ટમાં વાત કરીએ, ગવર્મેન્ટ ઓફિસર્સના જો ડેડિકેશનની વાત કરીએ, આઈ હેવ નોટ ફાઉન્ડ સચ અ ડેડિકેટેડ પ્રેક્ટિકલ ઓફિસર ઇન ધ ગવર્મેન્ટ એન્ડ કોર્પોરેશન. And he has won almost 7 to 8 awards at national level and state level for tuberculosis control. He is near to retirement, but still the government, the country, the city needs him. And we acknowledge your efforts, Dr. Seladia, as a city TB officer. મને ઘણી બધી ચેમ્બર સાથે તબીબોનો સંપર્ક કરાવવાવાળા ડૉક્ટર સેલડિયા, અને એવી રીતે ખાલી અહીંયા નહીં પણ ઘણા બધા ક્ષેત્રોમાં, ઘણા બધા એસોસિએશન્સમાં, ઘણા બધા લોકો વચ્ચે જઈને ટીબીની અવેરનેસ ફેલાવવાવાળા, અને એમની લીડરશિપ ક્વોલિટી ઇઝ રિયલી એપ્રિશિએબલ. થેન્ક યુ ડૉક્ટર સેલડિયા ફોર બિંગ વિથ અસ. નેક્સ્ટ નેમ ડૉક્ટર પરેશ કાકડિયા. ડૉક્ટર પરેશ કાકડિયા, જે એક ડૉક્ટર તો છે જ પણ એક બહુ જ સારા ઓર્ગેનાઇઝર, સોશિયલ એક્ટિવિસ્ટ, સમાજસેવી, અને ઘણી બધી વાતો છે એમના માટે કહેવા માટે, જે સમય ઓછો છે. ડૉક્ટર કાકડિયા સાહેબને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. એન્ડ આઈ વુડ રિક્વેસ્ટ ધ સિનિયર્સ, મનીષભાઈને બધાને વિનંતી કરીશ કે એમને પુરસ્કૃત કરે. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર રાજન આર પટેલ, ડૉક્ટર રાજન આર પટેલને કે સ્ટેજ ઉપર આવે. ડૉક્ટર રાજન આર પટેલ બી જૂનું નામ છે, જાણીતું નામ છે.
જ્યારે અમરોલીમાં કોઈ જતાં ગભરાતું કે અમરોલીનો એક જ બ્રિજ છે, પાછા નહીં આવીશું, ચકઅપ થઈ જઈશું. સર, આવી અમને બી લોકોએ ગભરાયા હતા વેન વી સ્ટાર્ટેડ અવર ક્લિનિક ઇન અમરોલી. એના પહેલાંથી લગભગ 25 વર્ષથી ડૉક્ટર રાજન પટેલ અમરોલીમાં સેવા કરી રહ્યા છે અને અમરોલી મેડિકલ એસોસિએશનને એસ્ટાબ્લિશ કરવામાં, આગળ લઈ જવામાં ડૉક્ટર મહેન્દ્ર સોલંકી સર સાથે એમનો બહુ જ સિંહ ફાળો છે. એવા ડૉક્ટર રાજન પટેલ સમાજ માટે બી ઘણું કામ કરતા હોય છે. થેન્ક યુ સર ફોર બિંગ વિથ અસ. નાઉ આઈ ઇન્વાઇટ a very active physician, our GMCS student, Dr. Shailesh Bhayani on the stage. Dr. Shailesh Bhayani, કે જેને ટૂંકા સમયમાં કેવી રીતે પ્રેક્ટિસ એસ્ટાબ્લિશ થાય, ક્વોલિટી પ્રેક્ટિસ સાથે કેવી રીતે તમારું નામ એસ્ટાબ્લિશ થાય એ એમને કરી બતાવ્યું છે. એ વેરી સિન્સિયર ફિઝિશિયન, ડેડિકેટેડ છે. નથી? ઓકે. Can I request Dr. Vijay Mehta sir to be on the stage for giving the awards? Dr. Vijay Mehta sir. Now I would like to introduce Dr. Shiv Narayan Kalia. Dr. Shiv Narayan Kalia in the Surat city doesn't need any introduction. In Surat, we all know that he is a director of CEO of Trisar Hospitals. Apart from that, I have seen him closely working for the mental health at the national level. I have seen him working for the society. I have seen him working for with the NGOs. I have seen working for the digitalization of India. And he is also in the process of coming up with the mental health schedules and curriculums at the national level for the people who are suffering from mental health. So Kalia Sahib, thank you for coming and being with us. And apart from that, he is a very good manager. Management is his interest and he has proven that. ડૉક્ટર વિનોદભાઈ શાહ સરને વિનંતી કરું છું કે મંચ ઉપર આવો અને આગળના એવોર્ડ્સ તમારા તરફથી અપાય સર, એવી અમારી રિક્વેસ્ટ છે. મારા મિત્ર એવા ડૉક્ટર રાજેશ પ્રજાપતિ, શહેરના જાણીતા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને જેમણે કોવિડના એરામાં અને કોવિડ પહેલાં પણ ઘણા દર્દીઓની સારવાર કરી છે અને એમાં પણ એમણે કોઈ નાણાકીય વાતને ધ્યાનમાં નથી લીધી. અટલ કોવિડ સેન્ટર, અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં પણ એમણે સેવા બજાવી છે. એવા રાજેશભાઈ પ્રજાપતિ. મારા સુરત જિલ્લાના એક જૂના સાથી એવા ડૉક્ટર અમીબેન એડવાન્સ ડાયાબિટીસ ક્લિનિકના નામે ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરે છે. અઠવા ગેટ પર એ જે એમનું ક્લિનિક છે જેમાં ઘણા ડૉક્ટરોના સહિયારા પ્રયાસથી ડાયાબિટીસ માટે એક ઉચ્ચતમ સારવારનું સેન્ટર બન્યું છે. ડૉક્ટર અમીબેન. બીજા એવા મહિલા તબીબ ડૉક્ટર સોનિયાબેન ચંદ્રાની. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર નીતા ખંડેલવાલ મેડમને. ડૉક્ટર નીતા ખંડેલવાલ, પ્રોફેસર માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. આજે જ્યારે આવ્યા છે મેડમ? ઓકે. એમની કામગીરી બી ખૂબ જ RT-PCR રિપોર્ટ્સ માટે ડિપાર્ટમેન્ટની કામગીરી ખૂબ જ સરસ હતી. જે રીતના આપણને રિપોર્ટ્સ મળ્યા છે અને જે રીતના નંબર સિવિલ હોસ્પિટલે ટ્રીટ કર્યા છે એવી રીતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના સપોર્ટ વગર આ વસ્તુ શક્ય નથી. સો વી માર્ક હર એબ્સન્સ બટ વી એકનોલેજ હર એફર્ટ્સ ફોર ધ RT-PCR રિપોર્ટ્સ એન્ડ ધ લેબોરેટરી સપોર્ટ. હવે હું વિનંતી કરીશ ડૉક્ટર પ્રિયંકાબેન શાહ, ડૉક્ટર પ્રિયંકા શાહને, જે સિવિલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર મેડિસિનમાં ફરજ બજાવે છે. ડૉક્ટર પ્રિયંકા શાહ, ઇઝ શી વિથ અસ? ઓકે. હવે આગળની વાત વધારવા માટે હું નિખિલભાઈ મદ્રાસીને વિનંતી કરીશ. નિમંત્રણ આપીશ ડૉક્ટર જગદીશભાઈ વગાસિયા સાહેબને
આપનું સન્માનપત્ર સ્વીકારવા માટે પધારો. જગદીશભાઈ વગાસિયા એટલે અમારા રોટેરિયન માટેનું બહુ ગર્વભર્યું નામ, અને સમગ્ર વિસ્તારની અંદર એમણે પોતાની સેવા પ્રવૃત્તિ, તબીબની સાથે સેવા કરવી એ પણ બહુ મોટી અગત્યની વાત છે, અને તે એમણે ફેલાવી છે. એમના કાર્યક્ષેત્રની અંદર અનેક હોસ્પિટલોને તેમણે ખૂબ સુંદર પોતાની ભેટો પણ આપી છે. એવા વગાસિયા સાહેબનું સન્માન કરતાં અમને ખૂબ આનંદ થાય છે. અને 2 પ્લેટિનમ સભ્ય ચેમ્બરને ભેટ આપનાર એવા ડૉક્ટર વગાસિયા સાહેબનું આપણે સન્માન કર્યું છું. ડૉક્ટર હરીશભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કે મંચ ઉપર પધારો. સ્મીમેર હોસ્પિટલના સર્જન તરીકે ડૉક્ટર હરીશભાઈ ચૌહાણનું નામ ખૂબ જાણીતું છે, અને તેઓ પણ રોટેરિયન્સ તરીકે તેઓ ખૂબ સેવાઓ આપે છે. એવા ડૉક્ટર હરીશભાઈ ચૌહાણ આજે અહીં ઉપસ્થિત છે, તેનો અમને આનંદ છે. હરીશભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ એન્ડ એક્સેપ્ટિંગ અવર ફેલિસિટેશન. એવા બીજા એક ડાયટિશિયન ડૉક્ટર રોશનીબેન પીઠાવાળાને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. રોશનીબેને ડાયટના ફિલ્ડની અંદર ખૂબ સુંદર નામ કમાયા છે, અને ડાયટિશિયન તરીકે સાચી સલાહ આપી પોતાના જે મિત્રો હોય અથવા તો પોતાના જે ક્લાયન્ટ્સ હોય અથવા તો જે તબીબ જે દર્દી હોય, અને તેમને પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધારવું, ખાસ કરીને ઓપરેશન પછી કેટલી કેર લેવી જોઈએ એ વિષયનું માર્ગદર્શન તેઓ ખૂબ સુંદર આપે છે. તો ડૉક્ટર પીઠાવાળાને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારીને અમારું સન્માનપત્રનો સ્વીકાર કરે. ડૉક્ટર ધનેશભાઈ વૈદ્યને વિનંતી કે તેઓ આ સન્માનમાં સાથે રહો. મુકુલભાઈ, પારુલબેન, આપ પણ સાથે રહો. ડૉક્ટર પ્રતીક સાવંતને વિનંતી કે તેઓ મંચ પર પધારીને કેટલાક મિત્રોનો પરિચય આપે કરાવવાનો છે, તે મિત્રોને બોલાવીને આપણે તેમનું સન્માન કરીશું. ડૉક્ટર પ્રતીક સાવંત, આપ ઉપસ્થિત થાવ. સૌથી પહેલાં ઇન્વાઇટ કરું છું ડૉક્ટર નિશલ ચોવટિયા, ખૂબ જ નાની ઉંમરમાં સક્સેસફુલ ડાયાબેટોલોજિસ્ટ. કોવિડ ટાઈમમાં એમણે પોતાનો ફિલ્ડ ભૂલીને લગભગ બધા જ આઇસોલેશન સેન્ટરમાં ફ્રી ઓફ સર્વિસ આપેલી. ડૉક્ટર શશાંક સરના વન ઓફ ધી ફેવરિટ સ્ટુડન્ટ, જાંબુ આઈસ્ક્રીમના શોખીન. વેલકમ ડૉક્ટર નિશલ. ત્યારબાદ હું ઇન્વાઇટ કરું છું ડૉક્ટર નીરવ ગોંડલિયા, ખૂબ જ સિમ્પલ નેચર, વન ઓફ ધ ગ્રેટ ફિઝિશિયન, અને બધા પેશન્ટને ખૂબ જ શાંતિથી જવાબ આપે. અમે યુઝ્યુઅલી કોઈ પેશન્ટ એકનો એક સવાલ બીજી વાર પૂછે તો ગુસ્સે કરીએ, પણ ડૉક્ટર નીરવને 10 વખત એકનો એક સવાલ પૂછે તો સામેથી પૂછે કે હજી એકવાર પૂછને. એટલા સરળ સ્વભાવવાળા ડૉક્ટર નીરવ ગોંડલિયા, અને લગભગ રાતના 2-3 વાગ્યા સુધી આઇસોલેશન સેન્ટરમાં રાઉન્ડ લેતા એક ડૉક્ટર, જેને જોઈને ખૂબ પ્રાઉડ થાય. હું બીજા એક જણનું. અને હવે એક એવા મેડિકલ ડાયરેક્ટરને હું પ્રસ્તુત કરું છું કે જેમના દિગ્દર્શન હેઠળ આખી હોસ્પિટલ સુપેરે ચાલે. જેમણે ડાયમંડ હોસ્પિટલ જોઈ છે વરાછા રોડ ઉપર, એ જાઓ ત્યારે તમને ખબર પડે. સ્વચ્છતાની અંદર નંબર 1, સુવિધાઓની અંદર નંબર 1, દર્દીઓની સાથેના વ્યવહારની અંદર નંબર 1, અને આ બધું એક છત્રછાયા નીચે. આમ તો એસોસિએટ એ આખી હોસ્પિટલના પ્રમુખ અમારા મિત્ર છે અને મંત્રી અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા છે, પરંતુ એ સંસ્થાના મેડિકલ ડાયરેક્ટરશ્રીને હું વિનંતી કરું ડૉક્ટર હરેશભાઈ પાગડા સાહેબને કે તેઓ મંચ ઉપર પધારીને અમારા આમંત્રણનો સ્વીકાર કરે. પાગડા સાહેબ, તમારી સુદીર્ઘ સેવાની કારકિર્દીની અમે નોંધ લઈએ છીએ, સગર્વ નોંધ લઈએ છીએ, અને વર્ષ જ્યાં સુધી આપની સેવા નિરંતર મળતી રહેશે આ હોસ્પિટલને, એ હોસ્પિટલને માટે જ નહીં, સમગ્ર તબીબી આલમ માટે જ નહીં, પરંતુ દર્દીઓ માટે ખૂબ ઉપકારક સાબિત થશે. ડૉક્ટર હરેશ પાગડા, રાઉન્ડ ઓફ એપ્લોઝ. આગળ સાહેબ. ત્યારબાદ હું ઇન્વાઇટ કરું છું ડૉક્ટર ચંદ્રકાંત ઘેવરિયા, ચેસ્ટ ફિઝિશિયન. કોવિડ ટાઈમમાં ખૂબ જ સારી કામગીરી કરેલી, બધા જ આઇસોલેશન સેન્ટરમાં પણ વિઝિટ લીધેલી છે. અમારા આઈડીસીસી હોસ્પિટલના વન ઓફ ધ ફાઉન્ડર ડૉક્ટર ચંદ્રકાંત ઘેવરિયા.
ત્યારબાદ હું ઇન્વાઇટ કરું છું ડૉક્ટર શિવમ પારેખ, ઇન્ટેન્સિવિસ્ટ ફ્રોમ IDCC હોસ્પિટલ. ખૂબ જ સારું કોવિડમાં કામ કરેલું છે એમણે, ડૉક્ટર શિવમ પારેખ. ત્યારબાદ હું ઇન્વાઇટ કરું છું ડૉક્ટર પૂર્વેશ ધાકેચા. જેટલી સાઇઝ નાની એટલી એનર્જી વધારે. સ્મોલ સાઇઝ ફિટ્સ ઓલ ધ પ્લેટફોર્મ. એનું બીજું નામ હનુમાન છે, કારણ કે સવારે સુરતમાં હોય તો સાંજે હરિદ્વાર હોય. ડૉક્ટર મનીષભાઈ સૈની ઉપસ્થિત હોય તો ઉપસ્થિત થાવ. ડૉક્ટર મનીષભાઈ સૈની. મનીષભાઈનું વ્યક્તિત્વ તમે જોઈ શકો છો તે પ્રમાણે જેટલું સોહામણું વ્યક્તિત્વ છે એટલી સોહામણી એમની સેવાઓ છે. એમનું ખૂબ લોંગ આખું અમે વાંચ્યું હતું એમનો પરિચય, એટલે એ પરિચય જો કદાચ હું આપવા જાઉં તો ઘણો લાંબો સમય જાય, પરંતુ આ યુવાન તબીબ પાસે આપણને સૌને ખૂબ સારા ભવિષ્યની અપેક્ષા છે. ડૉક્ટર મનીષ સૈનીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર આફરીન જસાનીજી અહીંયા જો હોય તો તેઓ ઉપસ્થિત થાય. આફરીન જસાનીજી, આફરીનજી આવો, પધારો. અમે આપને આવકારવા માટે, અને ડૉક્ટર નિધિને પણ વિનંતી કે તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત થાય. આફરીન અને નિધિની જોડીએ ગજબ રંગ લાવ્યો છે. આફરીન જસાની ફિઝિયોથેરાપિસ્ટ. આઈ થિંક કોવિડ સેન્ટરમાં બધા જ પેશન્ટને ફિઝિયોથેરાપીના ટ્રેનિંગ સેશન લીધેલા. ખૂબ જ સારું કામ છે એમનું. ડૉક્ટર દીપ દેસાઈ, દીપ અતુલભાઈ દેસાઈ. ડૉક્ટર દીપ દેસાઈ ફિઝિશિયન છે, અને અતુલભાઈ દેસાઈ જે SUNITના સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના જે પ્રોફેસર છે એમના દીકરા છે, પણ હાજર નથી. ડૉક્ટર શૈલેષ ચોટાલિયા, એ ડાયાબિટીક ફૂટના નિષ્ણાત છે, અને આ ફિલ્ડમાં કદાચ એ સુરતમાં સૌથી પહેલાં છે. નેક્સ્ટ હું ઇન્વાઇટ કરીશ અતુલ કુમાર સી પટેલ સાહેબ. ડૉક્ટર અતુલ કુમાર સી પટેલ સાહેબ હોય તો સ્ટેજ ઉપર આવવા વિનંતી. ખૂબ જ ઉમદા કામગીરી છે, અને કોવિડમાં બી ખૂબ જ સારી કામગીરી નિભાવી છે એમણે. ડૉક્ટર અતુલ સી પટેલ. ડૉક્ટર નીરજ શાહ, રાંદેર રોડના સિનિયર તબીબ અને રાંદેર અડાજણ ડૉક્ટર્સ ક્લબના અત્યારના પ્રમુખ. ફાલ્ગુની શાહને પણ વિનંતી કે સાથે કંપની કરે. બહુ ડાયનેમિક રીતે અત્યારે રાંદેર અડાજણ ડૉક્ટર્સ ક્લબ ચલાવી રહ્યા છે, અને એક્સ્ટ્રા ક્યુરિક્યુલર સંગીત અને કવિતાના પણ શોખીન છે, એટલે અમારા માટે વધારે આનંદની વાત છે. વેલકમ નીરજ, વેલકમ ફાલ્ગુની. ડૉક્ટર ગૌરાંગ મહેતા. ડાન્સ કરાવ્યો એ રીતે ડાન્સ કરાવવો હોય તો આ ગાય છે આખું, અને સની દેઓલને જીવંત કરી દે એવો છે ગૌરાંગ. વેલકમ.
ડૉક્ટર જગદીશ વઘાસિયા સાહેબને વિનંતી કરીશ કે ડૉક્ટર ભાવિન પટેલ ENT સર્જન, જેણે મ્યુકોરમાઇકોસિસમાં ખૂબ જ સરસ કામગીરી કરી, કિરણ હોસ્પિટલ સાથે જોડાયેલા છે, એમનું એવોર્ડ સ્વીકારે. ડૉક્ટર ભાવિન પટેલ સાહેબ અહીંયા કોઈ કારણસર નથી આવી શક્યા, પણ એમનો મેસેજ છે કે વઘાસિયા સાહેબ એમનું એવોર્ડ લેશે. પણ ભાવિનભાઈ ENT સર્જન તરીકે બહુ જ સારું કામ કર્યું, કિરણ હોસ્પિટલમાં એટેચ છે અને ઘણા બધા મ્યુકોર પેશન્ટ્સમાં ગાઈડલાઇન્સ આપી અને કામગીરી કરી. અમે હું રમૂજી શૈલીમાં હંમેશા કહેતો હોઉં છું કે તેઓને મ્યુકોરમાઇકોસિસના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ. ચારેક સિનિયર તબીબ મિત્રો આ પ્રસંગે થોડા સન્માનના પ્રતિભાવ આપશે, માટે આપ સાથે રહેજો. માત્ર 15 મિનિટમાં કાર્યક્રમ સંપન્ન થશે, ત્યારબાદ હાઈ ટી લઈને આપણે સૌ છૂટા પડીશું. નેક્સ્ટ. એવા જ મારા પરમ મિત્ર એવા ડૉક્ટર KC જૈન, એમનું પણ નામ એક્સ્ટ્રાઓર્ડિનરી સર્વિસ ટુ ધ હેલ્થ કેર ઓફ સુરતમાં હતું. એ એમની માતૃશ્રીની તબિયત બરાબર ન હોવાથી આવી નથી શક્યા. એમણે શહેરની જનતાને ન્યુરોસર્જરીના ક્ષેત્રમાં તો સેવા જ આપી છે, પણ એ સિવાય એ સ્પોર્ટ્સમાં આગળ પડતા છે. એમણે મેરેથોનનું ઘણું આયોજન કર્યું છે અને એ સિવાય અત્યારે કોવિડના એરામાં એમણે વાંસદા પાસેની PHCOમાં સુરતથી દવાઓ, ઓક્સિજન વગેરેનો નિયમિત પુરવઠો પૂરો પાડ્યો છે. અને એવા બીજા મારા મિત્ર ડૉક્ટર અલ્પેશ પરમાર, અત્યારે શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન અને કોવિડમાં એમણે લગાતાર પોતે કોવિડ વોરિયર એટલે કોવિડ પેશન્ટ થયા પછી પણ એમણે લગાતાર સેવા બજાવી છે. એવા ડૉક્ટર અલ્પેશ પરમારની પણ અમે નોંધ લઈએ છીએ. હું વિનંતી કરીશ ડૉક્ટર ધનેશ વૈદ્યને કે ડૉક્ટર KC જૈન અને ડૉક્ટર અલ્પેશ પરમાર સાહેબનું એવોર્ડ ગ્રહણ કરે. और એમની સાથે જ છે એપલ હોસ્પિટલમાં, અને અલ્પેશભાઈની બી ચેસ્ટ ફિઝિશિયન તરીકે સેવાઓ ઘણી છે. ઓકે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાતે જઈને એમને એવોર્ડ આપવાના સુપ્રત કરવામાં આવશે. થેન્ક યુ સો મચ. તો આ કોઈ આઈ એમ વેરી સોરી, આવું મારે આમ તો બોલવું ન જોઈએ, એનાઉન્સ ન કરવું જોઈએ, પણ જો કોઈ તબીબ મિત્રનું નામ સરત ચૂકથી ભૂલથી રહી ગયું હોય તો નિખાલસતાથી આપ અમને કહેજો ક્યાંક, કારણ કે લિસ્ટ બહુ જ લાંબા હતા અને બહુ જ પ્રોસેસ આખી એવી હતી કે જેમાં કદાચ અમે યસ હા ડૉક્ટર સોનિયાબેનનું નામ બોલાઈ ગયું હતું, આપ હાજર ના હતા. ડૉક્ટર સોનિયા ચંદ્રાણી ગાયનેકોલોજીસ્ટ સિટીલાઇટમાં છે, બોમ્બે હોસ્પિટલ એન્ડ મેટર્નિટીના સંચાલિકા છે અને બહુ જ ઉત્સાહી એવા તબીબ છે. કોઈ તબીબ મિત્ર પાછળથી આવ્યા હોય એને કારણે પણ નામ રહી ગયું હોય તેવું પણ બને, એવું કંઈ પણ હોય તો મહેરબાની કરીને મને ઝડપથી કહો, જેથી આપણે કાર્યક્રમમાં આગળ વધી શકીએ. ડૉક્ટર સંદીપ પટેલ, નિરામય આયુર્વેદિક હોસ્પિટલ. કોવિડ કાળમાં ઓછામાં ઓછી 2.5 કરોડ કોરોવાઇલ ટેબ્લેટ જેણે બનાવી તેવા વૈદ્યરત્નમ ડૉક્ટર સંદીપ પટેલ હાજર નથી, પરંતુ એમના વાઇફને લોકો આવીને લઈ જાય. આ ઉપરાંત ડૉક્ટર અલ્પાબેન ઠાકર, એસોસિએટ ડૉક્ટર ઓફ નિરામય આયુર્વેદિક હોસ્પિટલ. I request Dr. Mukul Choksey, Dr. Dhanesbhai Vaidya and Dr. Parul Vadgama to please. આ ત્રણેય તબીબ મિત્રોએ ચેમ્બર ઓફ કોમર્સને એક જબરદસ્ત સાથ અને સહકાર આપ્યો છે આ કાર્યક્રમને માટે. દે આર ઓલવેઝ વિથ અસ અને એમની મહેનત આજે રંગ લાવી છે. અમને ક્યારેય કલ્પના નહોતી કે આટલો સુંદર કાર્યક્રમ આવો જશે.
ઘણા મિત્રોને એવો પ્રશ્ન અમારામાં પણ થતો હશે કે તબીબ મિત્રોને અને ચેમ્બરને સાધો શું સંબંધ, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન ચેમ્બરે જે અપ્રોચ, અમારા જે 4 કાર્યો ઉપરાંત 5મું કાર્ય અમે કર્યું તે સેવા કાર્યનું, અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક ઉત્તરદાયિત્વની ભૂમિકા અમે ભજવી. અને મને જણાવતા આનંદ થાય છે તમારા સિનિયર તબીબ મિત્રો અહીં ઉપસ્થિત છે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પહેલ કરી હતી ઝૂમ પર કે દરેક ચેમ્બરે એક ઓક્સિજન બેંકની સ્થાપના કરવી જોઈએ. અને મને જણાવતા આનંદ થાય છે કે દિનેશભાઈ નાવડિયાએ આ બીડું ઝડપ્યું અને પહેલી ઓક્સિજન બેંક સમગ્ર ગુજરાતની આ કોરોના સમયગાળા દરમિયાન ચેમ્બરે ઊભી કરી. આજે પણ એની સેવાઓ ચાલુ છે. આજે પણ ફ્રી ઓફ કોસ્ટ, એબ્સોલ્યુટ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ પ્રકારનો રિફિલિંગ ચાર્જ પણ અમે લેતા નથી. અને આ ઓક્સિજન બેંક અવિરત અત્યારે ચેમ્બરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચાલે છે, એનો અમને આનંદ છે. અને આવા કાળની અંદર આવા તબીબ મિત્રો જો અમને સાથ આપે તો કેટલો આનંદ થાય. અને હવે તબીબ અને ચેમ્બર વચ્ચેનો નાતો આ કારણે ઘનિષ્ઠ બન્યો છે. વધુ નજીક આવીએ, વધુ જાગૃતિના કાર્યક્રમો કરીએ. આપણે કોરોના મુક્ત તો થવાની તૈયારી છે. હવે અમને બહુને ખાતરી છે કે હવે તો કંઈ સવાલ જ નથી, ત્રીજા વેવનો તો કોઈ શક્યતા જ નથી. આ ભલે મારો આશાવાદ વધારે હોઈ શકે, પણ આશાવાદ તો હંમેશા સેવો જ જોઈએ. પણ આવા કાર્યક્રમોના કારણે જે નજીક આવવાનો મોકો મળે છે, ચેમ્બરને નજીકથી ઓળખવાનો જે તમને સૌને મોકો મળ્યો, અમને આપની સુધી પહોંચવાનો મોકો મળ્યો, એ સંબંધ આપણે લાંબો ચલાવીશું. અને અમે એટલું જ ઈચ્છીએ છીએ કે મોટાભાગ તબીબો જે ઉપસ્થિત છે એટલી ચેમ્બરના ભાગ બનો અને અમારી સાથે અમારી જે સભ્યપદ છે એ સ્વીકારીને અમને ઉપકૃત કરો તેવી અમારી સૌની વિનંતી છે. તો આ કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છે. ડૉક્ટર જયેન્દ્રભાઈ કાપડિયા પહેલો પ્રતિભાવ આપશે, ત્યારબાદ ડૉક્ટર મુકુલ પેટ્રોલવાળા અને ત્યારબાદ જે તબીબ ડૉક્ટર ગિરીશ શાહ. ચારેક તબીબ મિત્રોને આ કાર્યક્રમમાં સન્માનનો પ્રતિભાવ આપવા માટે વિનંતી કરું છું. આજના આ અવિસ્મરણીય સમારંભના પ્રમુખ નાવડિયા સાહેબ, મંત્રી નિખિલ મદ્રાસી, અહીં જે તબીબ મિત્રોનું આજે સન્માન થયું અને ચેમ્બર ઓફ કોમર્સે જેને સન્માનિત કર્યા, એવા આ ગૌરવના પ્રસંગે મારે આજે હાજર રહેવાનું થયું એ ખરેખર મારે માટે ગૌરવની ઘટના છે. ચેમ્બર, નિખિલે કહ્યું તેમ કે અત્યાર સુધી આપણે એવું જ વિચારતા હતા કે ચેમ્બર ફક્ત ઉદ્યોગપતિઓ અને શહેરની જુદી જુદી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. પરંતુ તાજેતરના વર્ષમાં કોરોનાએ એ પુરવાર કર્યું કે જો તબીબી સમાજ અને ચેમ્બર ઓફ કોમર્સ એકબીજાના સેતુ બને તો સમાજના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સરળતાથી, સહજતાથી અને ખંતપૂર્વક આગળ વધી શકે. મારી ચેમ્બરને ખાસ વિનંતી છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યું છે તેની સાથે રહીને આપણે જો એક સુમેળ સાધીને, ફેમિલી ફિઝિશિયન એસોસિએશન એની સાથે સુમેળ સાધીને જો આપણે કામ કરીએ તો આવનારા વર્ષોની અંદર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ફક્ત સુરત માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે એક પ્રસ્થાપિત કરીએ કે ચેમ્બર અને તબીબો એકબીજાની કડીરૂપ થયા છે અને સહજતાથી આગળ વધી રહ્યા છે. થેન્ક યુ. થેન્ક યુ જયેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ. આમ તો અમારી સંસ્થા એટલે મહાજનોની સંસ્થા. આ જે તબીબ મિત્રો અહીંયા યુવાનો બેઠા છે, કદાચ મહાજન પરંપરાનો તમને ખ્યાલ ન પણ હોય એવું બને. એક જમાનો હતો જ્યારે મહાજનો એટલે શહેરના શ્રેષ્ઠીઓ, શહેરના મોભીઓ, જેનું લોકો માને. હવે તો 65 લાખની વસ્તી થઈ ગઈ છે એટલે કોણ કોનું માને તે બહુ સવાલ ઉપસ્થિત નથી થતો, પણ એ જમાનામાં તો લોકો માનતા હતા. અને ત્યારે ગોરધનદાસ ચોખાવાલા હોય કે નગીનદાસ બારડોલીવાલા હોય કે આઈ જે દેસાઈ સાહેબ અમારા હોય, એમની વાતોનો પડઘો પડતો હતો. ખૂબ તોફાન થઈને છેલ્લે સમાધાન માટે આવા મોભીઓને બોલાવવામાં આવે અને એ મોભીઓ જે નિર્ણય આપે ને તે મંજૂર રહે, એવો જમાનો. અને એવા જમાનામાં આ મહાજન પરંપરામાં ચેમ્બરની શરૂઆત થઈ હતી. ત્યારે માંડ 10-15-20 મિત્રોએ આ મહાજન પરંપરાની શરૂઆત કરી, ચેમ્બરની શરૂઆત કરી. તે વખતે કોઈ પૈસા નહોતા એટલે એક નાનકડી ઓફિસ ભાડે રાખી હશે. ત્યારબાદ સમૃદ્ધિ 4 માળનું, ત્યારબાદ તમે જોઈ શકો છો આટલો વિશાળ આ અમારો આખું જે ગગનચુંબી ઇમારતો તમે જોઈ શકો છો. બાજુની અંદર જે હોલ છે ને સાહેબ, 1,16,000 સ્ક્વેર ફીટનો વાતાનુકૂલિત પિલરલેસ સમગ્ર ભારતનો એકમાત્ર ડોમ છે જ્યાં અમે એક્ઝિબિશન કરીએ છીએ. આ વાત મારે કેમ કરવી પડે છે તેની પણ હું પૂર્વ ભૂમિકા સ્પષ્ટ કરું. આ વર્ષ દિનેશભાઈનું વર્ષ કોરોનાથી શરૂ થયું, કોરોનાથી સમાપ્ત થવાનું. આ 10 મહિનાના સમયગાળાની અંદર અમે બીજું શું કરી શકીએ, કોરોનાની અંદર શું પ્રવૃત્તિઓ થઈ શકે, પરંતુ અમે પ્રવૃત્તિઓ કરી, વેબિનારો કર્યા, 300 જેટલા સેમિનાર અને વેબિનારો કરીને લોકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો. વચ્ચે થોડો ઘણો પહેલો અને બીજા વેવ વચ્ચે જ્યારે જગ્યા રહીને ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈને સમજાવીને દિનેશભાઈએ એક્ઝિબિશનની પરવાનગી મેળવીને 2 એક્ઝિબિશન કર્યા. એક સિટેક્સ, 21,000 લોકોએ મુલાકાત લીધી અને
700 કરોડનો બિઝનેસ જનરેટ કર્યો અને બીજું એક્ઝિબિશન સ્પાર્કલ કર્યું અને એની અંદર પણ કરોડોનો વ્યવસાય થયો અને 15,000 લગભગ બીજો અનેક કરોડનો બિઝનેસ થયો અને 15,000 લોકોએ મુલાકાત લીધી. આ હોલ તમે જોઈ રહ્યા છો 7 સ્ટાર હોલ. આ પણ ચેમ્બરની બેન્ચ છે. એની બાજુમાં અમારું આજે એસોસિએશન બિલ્ડિંગ, પીડિયાટ્રિક એસોસિએશનની ઓફિસ જે બિલ્ડિંગમાં છે ત્યાં આજે 6ઠે માળે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચેમ્બરે પોતાની ઓફિસ સ્થળાંતર કરીને બુધવારથી હવે અમે અહીંયા કાર્યરત થવાના છીએ. આ 8 માળનું બિલ્ડિંગ, 32 કરોડનો એક પાર્કિંગ પ્રોજેક્ટ આવી રહ્યો છે, 2000 સીટનું ઓડિટોરિયમ આવી રહ્યું છે, 32 કરોડના ખર્ચે ચેમ્બરનું પોતાનું એક આધુનિક ભવન બની રહ્યું છે આ જ પ્રિમાઇસીસની અંદર. અને ત્યારબાદ પાવર ઓફ એક્સલન્સ જેવા અનેક કાર્યક્રમો અને અનેક પ્રોજેક્ટો અમે હાથ ધરનાર છીએ. એટલે મારો કહેવાનો મતલબ છે કે આ મહાજન પરંપરા. અને હવે જે મૂળ વાત છે તે આ છે કે કોરોનાની અંદર અમને ક્યારેય કલ્પના નહોતી કે 3.5 કરોડનો ટર્નઓવર ધરાવતી અમારી ચેમ્બર પાસે આવક નહીં, ખાલી કોર્પસ જે જમા થયું એ વ્યાજ 50 લાખ રૂપિયા હશે, પરંતુ પછી શું બાકીનો ખર્ચો થોડો એક્ઝિબિશનમાંથી નીકળ્યો. માનો કે કોરોના ચાલતે હતા અને એક્ઝિબિશન થતે જ નહીં તો બહુ મોટી મુશ્કેલી થતી આર્થિક. અને એવા જ સંજોગોની અંદર અમારી ભાડાની ઓફિસો બધી ખાલી થઈ ગઈ. 5 લાખ રૂપિયા ભાડું અમે ગુમાવ્યું સાહેબ. 60 લાખ રૂપિયાની અમારી ભાડાની આવક ચાલી ગઈ કોરોનાને કારણે. નીચે બેંક હતી તે તૂટી ગઈ, એ અમે તોડી નાખી. એટલા માટે કારણ કે અમારે પાર્કિંગ બનાવવું હતું જેથી સમૃદ્ધિમાં લોકો જે પહેલાં આવતા અચકાતા હતા અને પોલીસના ડરથી નહોતા આવતા, હવે એ ડર રાખવાની જરૂર નથી કારણ કે નાનપરાની અંદર એ પાર્કિંગ અમે બનાવી દીધું છે. પહેલો બીજો ત્રીજો માળ જીએસટી પાસે હતો, જીએસટી વિભાગે ખાલી કરી દીધું અને અમને રીતસર આવકના ફાફા પડ્યા. અને ત્યારે અમે જોર લગાવ્યું, નક્કી કર્યું કે પ્લેટિનમ સભ્ય, પ્રીમિયર સભ્ય અને ગોલ્ડ સભ્યની ઝુંબેશને વધુ જોરદાર બનાવવી, કોર્પસ જમા કરવો અને એના વ્યાજમાંથી સતત ચેમ્બર ચાલ્યા કરે. કારણ કે ચેમ્બર ચાલશે તો ધંધા અને ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપશે, નહીં તો આ કામ કરશે કોણ? આ એકમાત્ર દક્ષિણ ગુજરાતની બિન રાજકીય સર્વસ્વીકૃત ઔદ્યોગિક સંગઠન છે એમ કહેતા મને જરાક પણ મને ગર્વ થાય છે. અને આવા સંગઠનના આપ સૌ પ્લેટિનમ સભ્ય, પ્રીમિયર સભ્ય બનો. હું એમ નથી કહેતો કે તમે જ બનો, પરંતુ તમારા એવા ક્લાયન્ટ્સ કે જે આ સભ્યપદ માટેની લાયકાત ધરાવતા હોય તેઓને પણ તમે પ્રમોટ કરો. જેવી રીતે ડૉક્ટર જગદીશભાઈ વઘાસે અમારે માટે 2 પ્લેટિનમ સભ્ય લાવ્યા આપ્યા. હું માનું છું કે ઘણા બધા તબીબ મિત્રો આપ ખૂબ સાધન સંપન્ન છો અને ભગવાને આપ્યું છે, સમાજને પાછું આપવું જોઈએ એવું બધા જ સમજે. મારે તમને સમજાવવાની જરૂર નથી, પણ આ વાતને પણ જો આપ ધ્યાનમાં રાખશો તો કદાચ ચેમ્બરનું કામ વધુ સરળ બનશે. તો ડૉક્ટર ગિરીશ શાહને વિનંતી કે આપ પ્રત્યુત્તર માટે ઉપસ્થિત થાઓ. પ્રમુખ શ્રી દિનેશભાઈ, નિખિલભાઈ મદ્રાસી, ઓન ધ ડાયસ, ઓફ ધ ડાયસ તો બધા મિત્રો જ છે. ચેમ્બર માટે બી કહું તો 32 વર્ષથી હું પેટ્રન છું એટલે એ બી બધા મિત્રો છે. આપણે સૌ સાથે મળીને બહુ સરસ કામ કરી શકીએ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. હાઉ ટુ પ્રિવેન્ટ, એના માટે ચેમ્બર એ સશક્ત પરિબળ આપણી પાસે છે. એની પાસે એટલી બધી ઇન્ડસ્ટ્રી, એના કારીગરો. આપણે જો યોગ્ય રીતે ચેમ્બરના પ્રેસિડેન્ટને માર્ગદર્શન આપી શકીએ તો એઓ એમના ચેમ્બરના બધા સભ્યો, જેમને ત્યાં 1000થી માંડીને 500થી માંડીને 5000 કારીગર છે, અને એ આખી પરકોલેટ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે અને કોઈ પણ આવતું વેવ અટકાવી શકીએ. સારી રીતે જીવન જીવવાની કૂંચી કી આપણે લોકોને બતાવી શકીએ. આ તકે હું ચેમ્બરનો ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું કે એમણે જે તબીબોએ કામ કર્યું એમને એપ્રિશિએટ કર્યા, જેથી ભવિષ્યમાં વધુ સારું કામ કરવામાં એમની તૈયારી રહે, ઉત્સાહ રહે. આભાર. મને જણાવતા બહુ આનંદ થાય છે. આનંદ એટલે આમ તો એ ફરજનો ભાગ હતો, એવું કંઈ નહોતું કે એમાં કંઈ અમે બહુ વધારે સેવા કરી દીધી હતી, પરંતુ ઓક્સિજન બેંકની સાથે સાથે અમને એક રિક્વેસ્ટ મળી હતી ને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તરફ. On behalf of Civil Hospital, Government Medical College, Surat, and of course and the entire fraternity of Civil and City, હું ખૂબ જ દિલથી દિનેશભાઈનો અને આખા ચેમ્બરની ઓફિસ બેર ટીમ, ચેમ્બરના મેમ્બર્સનો આભાર માનું છું કે એક જ ફોનથી કે દિનેશભાઈ અમારે આટલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર છે, ફક્ત એક જ ફોન છે. કદાચ અહીંયા સાક્ષી છે, ડૉક્ટર અશ્વિન વસાવા સાહેબ છે અહીંયા, ડૉક્ટર કોસંબિયા સર છે, એમને ખ્યાલ છે કે એક જ ફોનમાં એમને અમને
લાખોના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિધિન 24 અવર્સ આપ્યા છે સિવિલને. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાગિની વર્મા અને ડીન મેડમ ડૉક્ટર રિતમરા મહેતાએ બી આભાર વ્યક્ત કર્યો છે સાહેબ. અને સાથે સાથે જે અમારા સ્ટુડન્ટ્સ, ઘણી વખત કેવું થાય કે બધી ફેસિલિટી સિવિલમાં હોય જ, પણ એક ગરમ ક્વોલિટી નાસ્તો જે રીતે ચેમ્બરની સંસ્થા દ્વારા રોજના 1000 પેકેટ્સ અપાયા છે, એ બી કન્ટિન્યુઅસ 1.5 મહિના સુધી સાહેબ, એ પણ નાની વાત નથી. કારણ કે અમે ઘણીવાર સિવિલનું મંગાવીએ, સિવિલ તો એમની જવાબદારી કરે જ છે, પણ જે ટેસ્ટી નાસ્તો કે જે સ્ટુડન્ટ્સને ભાવે એવો નાસ્તો સમયસર મળ્યો છે. અને એ બી 1000, 1100, 1300 પેકેટ, એક હાઈએસ્ટ પોઈન્ટ ઉપર તો 1300 પેકેટ પણ આવ્યા છે. એવું કન્ટિન્યુઅસ 1.5 મહિના સુધી આ વસ્તુ મળી છે અમને, અને એનો પણ અમે આભાર માનીએ છીએ. પારુલબેન, 1303 વખત એટલે લગભગ રોજના 3 થી 4000 પેકેટ ચેમ્બર તરફથી હા, એટલે એક દિવસનો નાસ્તો મને લાગે 1 થી 1.5 લાખ રૂપિયાનો હતો. અને દિનેશભાઈએ કોઈ દિવસ એવી ગણતરી અમને કીધી નથી, પણ અમને ખબર છે સર, અને એના માટે વી આર રિયલી થેન્કફુલ ટુ યુ. સિવિલ હોસ્પિટલ ઇઝ થેન્કફુલ ટુ યુ, એન્ડ આઈ રિક્વેસ્ટ અશ્વિનભાઈ એન્ડ કોસંબિયા સર ટુ પ્લીઝ રેઝ ઓન ધ સીટ્સ, એન્ડ વી થેન્ક ડૉક્ટર મિસ્ટર દિનેશ નાવાડિયા સાહેબ. થેન્ક યુ સો મચ. એક અંતિમ વક્તા સન્માનનો પ્રત્યુત્તર આપશે. કાર્યક્રમ સમાપ્ત કરી ડેપ્યુટી મેયર, માજી ડેપ્યુટી મેયર કિશોરભાઈ લાખાણી આ પ્રસંગે કંઈક કહેવા માગે છે. ત્યારબાદ હાઈટીનું આયોજન કર્યું છે, આપ ચોક્કસ હાઈટી લઈને જ જજો એવી આપની સૌને નમ્ર વિનંતી છે. લંચમાં જેટલા જોડાયા હોય, જેટલા ન જોડાય તેનો અમને રંજ રહેશે. અમે આમંત્રણ તો એવું આપ્યું હતું કે આપ લંચમાં જોડાજો, પરંતુ ઘણા બધા મોડા આવ્યા. આઈ એમ સોરી ફોર દેટ. કિશોરભાઈ. અહીં ઉપસ્થિત તમામ મિત્રો, સૌપ્રથમ તો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશભાઈ અને એમની ટીમે જે આ તબીબ મિત્રોએ રાત દિવસ એક કરી અને કોરોના જેવી મહામારીમાં ખૂબ સારી સેવા આપી, તેને હૃદયથી બિરદાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો આ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું છે. એમનો જેટલો પણ આભાર આપણે માનીએ એટલો ઓછો છે. કારણ એક જ છે કે સુરત શહેર કે ગુજરાતમાં કે સારા એ દેશમાં જ્યારે આવી મહામારી ઊભી થાય, અને સુરત એ સંગઠનની શક્તિ છે. સુરતમાં તમામ સમાજો એકત્રિત થયેલા છે. સુરત શહેરમાં તમામ સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરી રહી છે. ત્યારે જે આપણા સુરત શહેરની આ અગ્રણી સંસ્થા જેને કહી શકાય, કે જેમાં સુરત શહેરના ફક્ત ઉદ્યોગપતિઓ જ નહીં પણ દરેક લોકોને સામેલ કરવાની જ્યારે ક્ષમતા ધરાવે છે અને અહીંથી આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે હું ફરી એકવાર ચેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તબીબોને આ રીતે ઉત્સાહિત કરતા રહો એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય. થેન્ક યુ કિશોરભાઈ. અને અંતિમ વક્તા ડૉક્ટર મુકુર પેટ્રોલવાળા આખી વાતને સમાપ્ત કરશે. ત્યારબાદ આભાર વિધિ અમારા પ્રેસિડેન્ટ ઇલેક્ટ આશીષભાઈ ગુજરાતી કરશે, અને ત્યારે હાઈટી માટે આપણે સૌ છૂટા પડીશું. દિનેશભાઈ, નિખિલભાઈ અને મિત્રો, અત્યાર સુધીમાં આવા 3-4 સન્માન સમારંભમાં હાજર રહેવાનો લાભ મળ્યો હતો, પરંતુ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, this is the best that I have ever attended. Thank you very much. It has been a wonderful experience attending this function. On the spot spontaneity, involving each and every person at every stage is a fantastic arrangement, Nikhilbhai. થોડુંક મને ભારે એ લાગેલું કે તમે મને દર વખતે સરપ્રાઇઝ આઇટમ તરીકે ઊભો કરી દીધો, એટલે હી વોઝ રિયલી ટેસ્ટિંગ માય સ્કિલ. મને ખાતરી હતી કે જો હું આજે ફેલ ગયો તો નિખિલભાઈ મને કાલે ઇન્વિટેશન મોકલશે કે મારા ક્લાસમાં જોડાઈ જાઓ. આ ડૉક્ટર્સ બધાએ બધું કર્યું છે, બધાને ખ્યાલ છે જ. આપણે બધા, મારે ડૉક્ટર્સના ગ્રુપમાં એવું નથી કહેવાનું કે ડૉક્ટર્સે શું કર્યું, પણ most that the doctors crave for is recognition of that efforts. And this week has been special. On the first, we heard our Prime Minister talking to the doctors group and saying કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું છે. That was one good thing. And this is the second occasion that મહાજનોનું સંસ્થાએ અમારું સન્માન કર્યું અને અમને સારું લાગ્યું, અને that has been really wonderful.
And to add to the flavor of this function, Shraddha with her dances, she told me at the beginning કે તમને નચાવવાની છું. મેં કહ્યું દીકરીઓ નચાવે એને માટે અમે તૈયાર જ હોઈએ છીએ. એટલે this is once again let me tell you on behalf of all my doctor friends, this is one of the best functions and thank you very much. થેન્ક યુ આશીષભાઈ. માધવભાઈ આભાર વિધિ પ્રસ્તુત કરે તે પહેલાં એક નાનકડી ઘટના હું કહેવા માગું છું અને ડૉક્ટર જયેન્દ્રભાઈ કાપડિયાનો વિશેષ આભાર માનું છું એટલા માટે કે કોરોના પોઝિટિવ બહુ બધા થયા. કેટલા કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે? જરા હાથ ઊંચા કરો ને. વેરી ગુડ. આમ કોઈ રહી જાય તો અમને જરા નવાઈ લાગે કે આ રહી કેમ ગયા. હું, મારી ધર્મપત્ની, મારો દીકરો બધા સાથે કોરોના પોઝિટિવ થયા હતા. ઘરની અંદર અમે 3 જણા, એટલે આમ તો હાહાકાર હતો. ઇલેક્શન પાછું મેનેજિંગ કમિટીનું હતું. પણ હું ખાવાનો બહુ શોખીન, એટલે જયેન્દ્રભાઈની દવા ચાલે. સાહેબને પૂછ્યું કે સાહેબ કોરોના તો થયો જ છે પણ હવે કંઈક ખાવામાં શું કરીશું? મને કે જો હળવો કંઈક લે. મેં કહું પણ હળવું તો સારું ખપતું જ નથી મને. કંઈ પનીર બટર મસાલા કે આતિથ્યમાંથી કંઈ મંગાવતો, કંઈ વાંધો ફાફડા. આ સાહેબે કીધું કે હવે આમ બી તને કંઈ બીજું કંઈ થવાનું નથી, તો તારે જે મંગાવ હોય તે મંગાવ ને ખા. આવા તબીબો હોય ને તો આખું દુઃખ હળવું થઈ જાય. મારો મતલબ કહેવાનો આટલો જ છે. કારણ કે એમને ખબર હતી કે ફેબી ફ્લુ તો 68 લેવાનો જ છે, પછી એનાથી વધારે આ ખાવાથી અસર થઈને શું થવાની છે. હેટ્સ ઓફ સર, થેન્ક યુ વેરી મચ. આવી સલાહ બધાને આપતા રહેજો તો બધા સુખી થાય. આશીષભાઈ. થેન્ક યુ. શ્રી દિનેશભાઈ નાવાડિયા, પ્રેસિડેન્ટ SGCCI, ઓનરરી સેક્રેટરી SGCCI શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઓનરરી ટ્રેઝરર શ્રી મનીષભાઈ કાપડિયા, and our galaxy of past presidents, invited guests, doctors and friends from press and media. On this occasion of honoring doctors for their remarkable contribution to the mankind, I wholeheartedly am thankful for the presence of all of you at this wonderful gathering. Doctors, especially in India, are given status of God, and that's not without good reason. There are many who understand that true worth and value of the profession that they have chosen. Doctors' Day is precisely meant to celebrate and thank such doctors. આપણે ત્યાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ફિગર પ્રમાણે લગભગ 12 લાખ રજિસ્ટર્ડ ડૉક્ટર છે MCI સાથે. એનો મતલબ એવો થયો કે દરેક 1343 નાગરિક પર એક ડૉક્ટર છે. આ ઉપરાંત એલોપેથિક ડૉક્ટર, આ એલોપેથી છે. આ ઉપરાંત 7 લાખ ડૉક્ટર આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથી બેકગ્રાઉન્ડ, આ બધાને એડ કરીએ તો આપણો રેશિયો થાય છે એક ડૉક્ટર પર 825 citizens. Who recommends WHO? No recommendation 1,000 doctor, one doctor per 1,000 citizens for the better management of the health facilities. Owing to rise in number of doctors every year, we hope that shortly we shall be reaching the figure mandated by WHO. Doctors are synonym to God, as we need them while coming into the world as well as while going out of world. During both the process, we need a doctor to streamline our journey. Doctors to the population ratio in India is quite healthy in comparison to the world average and standards. But due to low health infrastructure, in recent COVID pandemic, India suffered on account of low testing. And as per the figures available, US has done 113% of testing of its population, Russia 87%, France 112%, whereas in India we could do only 20%. But in spite of that, India being a vast and still a developing country, fought with its all human resources to come out of the severe pandemic in spite of all the poor health infrastructure. Thanks to unrelented efforts and selfless services provided by million doctors of India, that our death per million record is still among the lowest in the world. So round of applause for them. In spite being one of the large country of the world, we managed to come out of deadly second wave within just 45 days of its reaching the peak. Gujarat and particularly Surat has done a most commendable job, who was first in the country to have registered COVID growth rate below 1% during the second wave. So once again, thankful to all the doctors. Doctor fraternity who are sitting among us today are
one who required to be saluted for achieving their commendable achievement of the Surat. On this occasion, I would like to appreciate the special efforts by the civil hospitals. I mean, સિવિલ હોસ્પિટલે જે આપણે સેવા આપી છે સુરતની સિવિલે ખાસ કરીને, હું મારો જ દાખલો આપું, મારા સનની બી જે ટ્રીટમેન્ટ તો ઘરે પણ પરંતુ કન્સલ્ટેશન બી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સથી લેતો હતો. બટ દે આર રિમાર્કેબલ. થેન્ક યુ ફોર દેટ. With this, I express my heartfelt gratitude to all the doctors either present today among us or on duty helping the citizens to save their life, for saving us not only from the current pandemic but during every occasion which made us dependent on their services. Thank you all for being present today and witnessing our felicitation of God on the earth, God in white uniform. Thank you very much. થેન્ક યુ વેરી મચ આશીષભાઈ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં આ સમારંભ અહીં સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરીએ છીએ. હાઈટી માટે પધારવા વિનંતી.